પહેલા રેડિયો શોનો અનુભવ કેવો હતો? બહુ ડરેલા. 2 લાખ કાન એક સાથે સાંભળતા હોય ને તમે એકેય ફંબલ મારો, નો ડાઉટ ફંબલ, અમે તો ત્યાં ટેબલ નીચે બેસી રોવા માંડીએ કે અરે રે ભૂલ થઈ ગઈ, આમ છે તેમ છે, આજે તો વારો વળી જશે. પછી અમારા જે તે સમયના બધા સાહેબો આવે ને અમને સમજાવે, ચિંતા નહીં કર, થઈ જશે, બધું સારું થઈ જશે, આમ છે તેમ છે. મિતભાઈ, તમારી ઇન્ડસ્ટ્રી એવી છે, એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી કહેવાય, જે કોવિડ દરમિયાન ખૂબ જ સફર કરી. દરેક પડતી છે ને એ એના પાછળ એક ચડતી લઈને આવતી હોય છે. એટલે એ મને ધ્યાનમાં હતી કે હવે જ્યારે આ બધું પૂરું થશે પછી પાછો માહોલ તો ચાલુ થશે જ ને. હવે કોવિડમાં બધા પાસે નવરાશ હતી, એટલે તમારા લગ્નની સીડી મેં મંગાવીને મેં જોઈ, આમના લગ્નની સીડી મંગાવીને મેં જોઈ, એટલે એ બધાએ પોતપોતાના લગ્નની સીડી જે તે સમયે ટાઈમ પાસ કરવા માટે જોઈ. એન્ડ દે કમ્પેર્ડ કે કોનું કામ કેટલું સારું છે, કોનું કામ કેટલું એ છે, આ છે તે છે. એન્ડ ધેન દે રિયલાઇઝ કે યાર આનું તો દર વખતે વેરિએશન હોય છે, અરે આનામાં તો સેમ ટુ સેમ કેસેટ વાગે છે, આનામાં તો આવું નથી. આ તો જો કેવો સવાલ પૂછ્યો. ડાયમંડ કિંગની વાત કરીએ તો એક તો સૌજીભાઈ ઢોળકિયા છે, ગોવિંદ કાકા છે, તો આ જે ઢોળકિયા ફેમિલી છે એ પરિવારની કોઈક એવી વાત જે તમને ખૂબ સ્પર્શી ગઈ હોય? એ લોકો પરિવાર છે, પરિવાર સૌથી, બીજું બધું પછી. અચ્છા. પેલું ધર્મેન્દ્રનું મૂવી તો પછી આવ્યું છે, અપને તો અપને હોતે હૈ. આ લોકો જીવે છે એકચ્યુઅલી એ રીતે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના તમે ખૂબ નજીકના છો, મેં તો જોયા છે તમને. તો હર્ષભાઈ સંઘવી સાથેનો તમારો પર્સનલ એક્સપિરિયન્સ, પર્સનલ એપ્રોચ કેવો રહ્યો? એમનો સ્વભાવ એક વ્યક્તિ તરીકે, નેતા પછી છે, પહેલા એક વ્યક્તિ તરીકે એમનો સ્વભાવ કેવો? અમે તો આજે બી એમને ભાઈ જ કહીએ છીએ. મૂળ સંવેદનશીલ માણસ છે, પણ સ્ટ્રેટ ફોરવર્ડ બી એટલા જ છે. એટલે જ્યાં સાચું તો સાચું, જ્યાં ખોટું તો ખોટું, એ બોલવામાં એમને જરાય સંકોચ નથી થતો. એમ માઇકથી દૂર રહેલા આરજે મિત કેવા હોય? ખરેખર આરજેની લાઈફ કેવી હોય છે? આરજે મિત જ્યારે એન્કરિંગ કરતા હોય છે સ્ટેજ પર, ત્યારે જે એનર્જી દેખાય, એનર્જીનું સિક્રેટ છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે એક એવા ગેસ્ટ સાથે કે જે સુરતના ડાયમંડ કિંગ, એ પછી સૌજી કાકા હોય કે ગોવિંદ કાકા, આ ધોળકિયા પરિવારના દરેક પ્રસંગમાં તેઓની હાજરી અચૂક હોય છે. આ કોઈ ગેસ્ટ તરીકે નહીં, પરંતુ તેઓ છે ધોળકિયા પરિવારના અને સુરતના પોતાના ફેમિલી એન્કર આરજે મિત. આજે આપણે આ પોડકાસ્ટમાં વાત કરીશું મૂળ યુપીના, પરંતુ બાળપણ જેમનું વલસાડમાં વીત્યું, વલસાડના સ્કૂલિંગથી લઈને સુરતની કોલેજ સુધીની સફર, સુરતને પોતાની કર્મભૂમિ બનાવવાની વાત, તેમજ રેડિયોમાં પ્રથમ વખત જ્યારે લાઈવ ગયા ત્યારે કેવો અનુભવ હતો, સુરતના ડાયમંડ કિંગ સૌજી ધોળકિયા, ગોવિંદ ધોળકિયાના ફેમિલી એન્કર બનવાની વાત, તેમજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે તેમનો ગૌરવો અને હર્ષભાઈએ આપેલી શીખને પોતાના જીવનમાં કઈ રીતે ઉતારી, આ બધી મજાની વાતો કરીશું આપણે આરજે મિત સાથે. તો શરૂ કરીએ પોડકાસ્ટ વિથ પંડ્યા. થેન્ક યુ. મિતભાઈ, વાત કરી મોટા બિઝનેસમેનના દરેક પ્રસંગોમાં તમે હોવો જ છો, તો આ મોટા પ્રસંગોમાં પરફોર્મન્સ કરવાનો એક પ્રેશર હોય છે કે પછી તમને એમાં મજા આવતી હોય છે? પ્રેશર તો ઓફકોર્સ હોવાનું જ. તમે એક એવી ફેમિલીમાં કામ કરો છો કે જે જગવિખ્યાત છે. ત્યાં આગળ એક નાનકડી ભૂલ તમે કરો એટલે સીધું જ તમારા કરિયર પર એનો બટ્ટો લાગે. પણ તમને ત્યારે મજા આવે જ્યારે તમારી પાસે કન્ટેન્ટ હોય, જ્યારે તમે સંસ્કૃતિ જાણતા હોવ, જે તે ફેમિલીનો ઇતિહાસ જાણતા હોવ, એમના સંઘર્ષ, એમની લાગણી, એમનું કનેક્શન, આ બધું તમે જ્યારે જાણતા હોવ ત્યારે તમે ડેફિનેટલી તમને એ પ્રેશર જે છે એ તરત જ તમને મજામાં કન્વર્ટ થઈ જાય. અને જ્યારે તમે પારિવારિક સભ્યની માફક કામ કરો એટલે તમારું કામ વધારે ઇઝી અને સરળ થઈ જાય. એટલે મને એવું લાગે કે જ્યારે શરૂઆતના દિવસો હતા ત્યારે એ પ્રેશર લાગતું હતું કે આ કેવી રીતે થશે, પણ હવે એ પ્રેશર નથી લાગતું. હવે એમ લાગે છે જાણે હું ફેમિલીના ફંક્શનમાં જાઉં છું અને ફેમિલી સાથે જ હું કામ કરવા જઈ રહ્યો છું. શરૂઆતના દિવસોની વાત કરીએ તો મિતભાઈ, તમારી શરૂઆતના દિવસોથી શરૂઆત કરીએ કે આરજે મિતનું બેકગ્રાઉન્ડ શું, ક્યાંથી આવે છે, કયા પરિવાર? મને ખ્યાલ છે ત્યાં સુધી તમે એક ખૂબ મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવો છો અને તમે જ્યાં રહેતા હતા તે એક રીતે કહી શકાય કે સ્લમ એરિયા હતો, અને ત્યાંથી તમે આ લેવલ પર પહોંચ્યા છો અત્યારે. એ વચ્ચેનો સ્ટ્રગલ કેવો રહ્યો? તમારું સ્કૂલિંગ કે પછી તમારું કોલેજનો સમય, તમે આર્ટ્સ પણ લીધું હતું કે જે તે ટાઈમે, હજુ પણ આર્ટ્સને લોકો એકદમ ઓબ્જેક્ટિવ ગણે છે કે આર્ટ્સ એટલે નકામી વસ્તુ, તો તમે એક આર્ટ્સ લીધું તે પણ ઇંગ્લિશ વગર, એ તમારી જીદ હતી એમ કહી શકાય કે ઇંગ્લિશમાં નથી જ કરવું, આ મિતભાઈની જીદ હતી. તો મિતભાઈ, એ તમારો સંઘર્ષની આખી કથા કઈ રીતે છે કે તમે બાળપણ ક્યાં રહી, કેવું વીત્યું અને પછી અત્યારે આરજે મિત સુધી પહોંચવાનો સફર થોડું જણાવશો?
આમ હું હંમેશા માનું છું કે કોઈ રિટાયરમેન્ટ લાઈફ જીવવી હોય ને તો વલસાડ જઈને જીવવાનું. અને એ વલસાડમાં મારું બાળપણ વીત્યું, એટલે મજાની લાઈફ. વલસાડ બહુ જ શાંત શહેર. હવે થોડું કોલાહલ ઉમેરાયું છે આધુનિકતાને કારણે એ બધું, પણ બહુ શાંત શહેર. તમારે જ્યાં જવું હોય ચાલતા જવાનું, બિંદાસ તમે જઈ શકો, અને જ્યાં જાઓ ત્યાં તમને શાંતિ અનુભવાય. અને સ્કૂલિંગ જે હતું એ એક લેવલ, પપ્પાની બહુ ઈચ્છા હતી કે ભાઈ મારા સંતાનો ભણે, એટલે પપ્પાએ જેમ બધી પ્રાઇવેટ સ્કૂલો જે તે જમાનાની લલિતા સુબોધ કહેવાય કે જેની ફીસ દર મહિને 25 રૂપિયા હોય, એવી સ્કૂલમાં પપ્પા એડમિશન ચારેય સંતાનોને અપાવે. પછી જેમ ગ્રાન્ટેડ સ્કૂલ હોય, જીવીડી સાર્વજનિક હાઈ સ્કૂલ કરીને સ્કૂલ હતી, એમાં અમને બધી, જેમાં 75 રૂપિયા ટર્મ ફી હોય 6 મહિનાની. સો એવી બધી સ્કૂલમાં ભણવાનું થયું. અને નાનપણથી તમે જ્યારે આર્ટિસ્ટિક અપ્રોચ રાખો ને તમે તેમાં પાછા યુપીવાળા ઘરમાંથી હોવ ને, તો પાછું તમારું જીવવાનું થોડું બરાબર રીતે એ લોકો હરામ કરી નાખે. કારણ કે એક તો અમારે યુપીના કલ્ચરમાં કેવું છે કે નાની નાની વાતે ઈગો બહુ રાખે એ લોકો. આમ ઈગો એવો રાખે જાણે 7 પેઢી તો અમારી આમ મતલબમાં ઘોડસવારી જ કરતી હતી ને અમે તો ખૂબ એમ. એટલે હું એવા વાતાવરણમાંથી જોઉં, દરરોજ કોઈને કોઈ રિસાયેલું જ હોય, મતલબમાં એમ કે એણે મને આમ કહી દીધું ને એણે તો મને આવું બોલાયું જ નહીં ને, પેલામાં તો એણે મેં આવું કર્યું તો બી એણે આવું કર્યું. એટલે પેલું મતાંતર ને એની વચ્ચે અર્થાંતર ને એટલું બધું ચાલે કે આપણને એમ થાય કે આ કજિયા જ કરવા પેદા થયેલા છે કે શું, મતલબ ઘણી વાર એવું થતું એમ. અને એની વચ્ચે પાછી મજાની વાત, આર્ટિસ્ટિક અપ્રોચ જે છે એ પાછો બહુ ક્યુટ હતો એમ. એટલે જે એ લોકોના લઢણના ગીતો હોય, ડાન્સ હોય, એટલે નાનપણમાં અમે લગ્નોમાં જઈએ જ્યારે ગામ, ત્યારે નોટંકી જોવાની મને બહુ મજા આવે. કોઈ આર્ટિસ્ટ ડાન્સ કરતો, એટલે આજે જે તમે ફિલ્મો થકી જુઓ છો લોન્ડા ડાન્સ એમ, તે જે તે સમયે અમે ત્યારે જોતા કે લગ્નમાં એક છોકરો છોકરી બનીને નાચતો હોય. હવે એ બધામાં કેવું છે કે તમે જો છોકરા તરીકે નાચતા દેખાયા તો તમારું આઈ બન્યું એમ. એટલે મારે હંમેશા એક સોશિયલ પ્રેશર ઘરમાંથી એવું રહેતું કે આ તો નચનીઓ છે, મતલબમાં એમ. અને ઓલવેઝ પેલું એક ટોન્ટ તરીકે મારતા. અને મને નાનપણથી ભગવાને એક પેલું કહેવાય ને કે જેમ ગુડ કોલેસ્ટ્રોલ હોય ને બેડ કોલેસ્ટ્રોલ હોય, એવી રીતે ગુડ ઈગો હોય ને બેડ ઈગો હોય. મારી પાસે ગુડ ઈગો બહુ હતો એમ. ઓકે. બેડ ઈગો એ તમારી પાસે બદતમીઝી કરાવડાવે, ગુડ ઈગો એ તમારામાં ઇમ્પ્રોવાઇઝેશન કરે. અને એના કારણે કે સારું એક દિવસ જોજો હું તમને બતાવીશ, તમે મારું જ નામ વાપરીને બધે મતલબ રેફરન્સમાં આપશો, હું તમને એવી જગા બતાવીશ એમ. એન્ડ ધેન મારું સ્કૂલિંગ ચાલતું હતું, એમાં 9મામાં એવું થયું કે એક તો મારો આ ગુડ ઈગો જે છે એ પાછો પોતાનો હોશિયાર માને, ને 6ઠા 7મા ધોરણ સુધી એવું હતું કે હું ક્લાસમાં ટોપ 10ની યાદીમાં હોઉં, ને 8માંથી થોડું બદલાયું બધું ધોરણ. એટલે 9મામાં એવું થયું કે હું પાસ થયો, પણ અંગ્રેજી છોડવાની શરતે જે તે સમયની જે સરકાર હતી ને એજ્યુકેશન મિનિસ્ટર હતા, એમને કયા બહુ પરમ જ્ઞાની બુદ્ધિવંતે એવી બુદ્ધિ આપી હતી કે અંગ્રેજી છોડવાની શરતે બાળકોને તમે પાસ કરાવી દો તો તમારી સંખ્યા વધી જશે. અને જે બી શિક્ષણવિદ હતા એમને એટલું જ કહેવાનું કે તમે બુદ્ધિનું ખરેખર પ્રદર્શન ત્યારે કર્યું હતું, કારણ કે અંગ્રેજી એ આજના સમયની ખૂબ જરૂરી લેંગ્વેજ છે. અને જે તે સમયે એક આખી પેઢીને તમે એના વગર જે કુંઠા રાખીને મોટી થવા દીધી. એટલે મને થોડું લાગી આવ્યું કે યાર સારું અંગ્રેજી છોડવાની શરતે. હવે મારે ઘરમાં નિયમ એવો કે જો તમે ભણવાનું છોડો, એટલે અમારે યુપીમાં બાળ વિવાહ બહુ કોમન હતા ત્યારે. એટલે 10મું ધોરણ આવે એટલા માટે તો તરત જ છોકરાને ભણાવી દેવાનો, અને પછી તમારે પરણાવી દેવાનો, ભણાવી નહીં દેવાનો, પરણાવી દેવાનો, અને પછી એને કામ ધંધે લગાડી દેવાનો. હવે મારા પહેલાંના જેટલા ભાઈઓ હતા એ બધાને મેં એ રીતે પરણીને સેટ થતા જોયા, સેટ નહીં મજૂરી લાગતા જોયા. એટલે મને એમ હતું કે હું, એટલે પેલી હમણાં તમને એ પોસ્ટ આવતી હશે કે જેમાં એક દીવાસળી ખસી જાય તો બાકીની બચી જાય, એ દીવાસળીવાળી ભૂમિકા મેં નિભાવીને મેં કહ્યું કે સારું હું ભણીશ, હું લગ્ન હમણાં નહીં કરું. તો પણ પપ્પા ન માને, અને 12મા ધોરણમાં તો એમણે કરાવી દીધું. પણ ત્યારે બી આપણી પૂર્વ શરત એક જ કે સારું 5 વર્ષે આણું કરશું તો હું પરણું, નહીં તો નહીં પરણું. અને લગ્ન સાદગીથી થશે, કારણ કે ત્યારે જે લગ્ન હતું એક રીતે કર્જ લઈને કરવાની પ્રથાવાળું હતું. યસ. એટલે 12મામાં લગ્ન, અને પછી 5 વર્ષે હું આણું કરીશ, એટલે મારું પોસ્ટ ગ્રેજ્યુએશન પતી જાય પછી વાત કરશું આપણે. અને ત્યાર પછી 9મામાં જ્યારે મારું રિઝલ્ટ ખરાબ આવ્યું તો 10મામાં મહેનત કરી. ગણિત ત્યારે
માથું આમ દુખાવી નાખે તો સ્ટ્રેટેજી બનાવી કે 35 માર્ક કેવી રીતે લવાય. તો ત્યારે તમને ખબર હોય પ્રમેય, રચના અને આ તે બધા આવતા કે જે ફિક્સ હોય કે એનું આ જ ધારાધોરણ છે, આ જ તમારે લખવાનું છે, આના તમને પૂરા માર્ક્સ મળી જશે. તો સ્ટ્રેટેજી બનાવીને પહેલાં તો એમાંથી જેટલા માર્ક્સ આવી શકે એ બધા જ આપણે તૈયાર કર્યા. પ્લસ સરળ દાખલાઓ કે જેને ગણવા માટે તમારે બહુ મગજ નહીં દોડાવવું પડે, એવા દાખલાઓને એક આખી યાદી બનાવીને એ બધા દાખલા બરાબર રીતે તૈયાર કરી લીધા. અને યુ વોન્ટ બિલીવ 39 માર્ક્સ આવ્યા તમારા ત્યારે ગણિતમાં, અને 4 માર્ક વધારે આવ્યા. અને ત્યારે જ્યારે રિઝલ્ટ મારા હાથમાં આવ્યું, આઈ વોઝ લાઈક વેરી નર્વસ કે આ સાલું રિઝલ્ટ શું આવશે, ફેલ આવ્યા તો બાપા ધંધે લગાડી દેશે આપણને. અને રિઝલ્ટ હાથમાં આવ્યું, પહેલી નજર પડી ત્યારે ટકા લખીને આપતા એ લોકો 64% એમ, અને પાસ એમ. અને એમાં ગણિત પછી ચેક તો કરવાનું હોય ને તમારું, જે કેટલા આવે 39, ચાલો જલસા, હવે આગળ વધ્યો. હવે ત્યારે એક પ્રથા એવી હતી કે આમાં છે ને આપણા સમાજની એક બહુ ખરાબ આદત પડી છે આ વર્ણપ્રથાને કારણે એમ. એ બધે જ એણે વર્ણપ્રથા એની ઘુસાડી છે કે સાયન્સ લે તો વધારે હોશિયાર, કોમર્સ લે તો હા બરાબર છે, મીડિયમ અરે જોરદાર છે. આર્ટ્સ એ એવું હતું કે આર્ટ્સ લઈને કે જિંદગી બરબાદ કરાવવા, હા એક્ઝેક્ટલી એવી એક પ્રથા હતી. આપણે કીધું કે પહેલાં મેં આર્ટ્સનો અભ્યાસ કર્યો કે એમાં શું કરવાનું હોય કે એમાં કોઈ ટ્યુશન બ્યુશન ના હોય. મારા પપ્પાની આર્થિક પરિસ્થિતિ એવી કે એ મને ભણાવી લે તો મોટી વાત છે, એમાં ટ્યુશન, આમ મારી બુદ્ધિ, મારી યાદશક્તિ આ બધું સાયન્સના લેવલનું. હું જો તે સમયે સાયન્સ ભણ્યો હોત તો ડેફિનેટલી આજે તમે ડૉક્ટર મિતને મળતા હોત, ત્યારે મારી ફિલ્ડ આખી અલગ હોત. પણ હવે ત્યારે ભણવાનું, તમે સાયન્સ નહીં ભણ્યા અત્યારે બરાબર છે. તો એના કારણે આર્ટ્સમાં શું કરવાનું, કંઈ નહીં વાંચવાનું આવે. શું વાંચવાના કે જે ચોપડા એ વાંચવાના, ટ્યુશન બ્યુશન કાંઈ જવાનું નહીં. તો આપણે ઠરાવ કર્યો કે ભાઈ આપણે આર્ટ્સ લઈશું એમ, કારણ કે માંડ 500 રૂપિયા વર્ષની ફીસ હોય તો એ ભરીને જો ભણવા મળતું હોય તો એ ભણી લેવાનું એમ. અને પછી મારું ભણવાનું ચાલુ થયું. અને એમાં વાંચનની રુચિ તો પહેલા દિવસથી હતી, અને આર્ટ્સમાં એ તો બહુ કામ લાગે તમને. અને એમાં ઇતર વાંચન જે છે એ મને બહુ કામ લાગ્યું, કારણ કે મારી જે સ્કૂલ હતી એની સામે જ એક વિદ્યામૃત વર્ષિણી પાઠશાળા કરીને એક લાઇબ્રેરી હતી. અને એ લાઇબ્રેરીમાં પણ હવે ફીસ તો ક્યાંથી ભરાઈ જાય તે સમયે, એટલે ત્યાં એક બેન જે લાઇબ્રેરિયન તરીકે કામ કરતા, એમની જોડે એવો ઠરાવ કે બેન તમે મને વાંચવા દેશો એમ. તો મને કે જો તારે વાંચવું હોય તો વાંચ, પણ તારે અહીંયા જ બેસીને વાંચવાનું, અચ્છા બહાર નહીં લઈ જવા દઉં તને પુસ્તક. એટલે નર્મદમાંથી તમે ત્યાં જ લો ને ત્યાં જ તમે બેસીને વાંચીને પાછી મૂકી દો તો ચાલે. એવી સિસ્ટમ એમણે ત્યારે કરી આપી. એટલે સફારી મેગેઝિન વાંચવાની, નેટ જીઓ વાંચવાનું, આ તે બધું ત્યારે જોવાનું, અને દુનિયા કેવી રીતે આગળ વધે છે એમાં પ્રેમચંદ, આ તે બધી નોવેલ, બહુ બધું વાંચ્યું. એટલે જે સ્વપ્ન વાસવ દત્તા અમને એક ચેપ્ટર ભણાવતા મારા સાહેબ, હું આખું નાટક વાંચીને બેઠો હોઉં ત્યાં. એટલે જ્યારે હું આન્સર લખું ત્યારે એટલું બધું રેફરન્સ હોય એમાં કે પેલા ટીચર જે છે અમારા એકદમ અભિભૂત થઈ જાય. પણ પેલું કહેવાય ને, ટીચરો જે છે ને, જે તે સમયે હું એવું માનું છું શિક્ષકો માટે મારે આ ટકોર અચૂક કરવી જોઈએ કે કેટલાક ટીચરોનો અહંકાર છે ને એ વાઘે એવો હોય, અને એ વિદ્યાર્થીઓના ભવિષ્યને બહુ જ નુકસાનકારક હોય છે. હવે મેં 2 લાઈન વધારે લખી હોય ને તોય તમે મારો 1 માર્ક કાપી લો, અને જેણે જેટલું મારાથી અડધું લખ્યું ને એને તમે ફૂલ માર્ક્સ આપો. અને એમાં નુકસાન ક્યાં જાય છે એ તમને કહું. નુકસાન મન નથી જતું, કારણ કે મને તો 2 લાઈન વધારે ખબર છે. નુકસાન એ વિદ્યાર્થીને જાય છે જેને 2 લાઈન ખબર નથી ને તોય તમે એને પ્રોત્સાહિત કર્યું કે તમે આટલું લખશો તોય ચાલશે. એટલે એના કરતાં વધારે મહેનત કરે જ નહીં, રાઈટ. મને નહોતા આપતા, એટલે પછી મને તો આમ મારો ગુડ ઈગો હંમેશા આમ બોખલાતો કે કેવા શું માંગો છો એમ, કરીને બતાવીશ એમ તમને. આજે એવી પરિસ્થિતિ છે કે આજે હું સ્કૂલમાં જઉં ને ઊભો રહું એટલે આમ પરાણે આખા ગામને ઇન્ટ્રોડક્શન કરાવે કે આ અમારો વિદ્યાર્થી, અમારો વિદ્યાર્થી, રાઈટ. સો એ બધામાં સ્કૂલિંગ પત્યું. 12મામાં 72% આવ્યા, કે જે આમ પરિવારમાં આમ એક એવો કે જેના ડિસ્ટિંક્શન આવ્યા હોય. પછી કોલેજ કરી તો મારો મિતુલ કરીને એક મિત્ર હતો, એ વાતે એમ કે હું તો સાયકોલોજી લઈશ એમ. એટલે મેં કીધું કેમ સાયકોલોજી લેવાનો? તો એમ કે તમને કે ભણ્યા પછી કંઈ મળે કે ના મળે પણ ખોપડીઓ સમજતા આવડી જાય, કે માણસ કેવી રીતે વિચારે છે એ તમને આવડી જાય એમ. કે મેં કીધું યાર આ જોરદાર છે. હવે મારી તો ઈચ્છા ગુજરાતી અને સંસ્કૃત લેવાની હતી જે તે સમયે સાહિત્યમાં, કે ભાઈ એમાં
તમે એ ભણો તો બીએડ થઈ જાઓ ને ટીચર બની જાઓ. પણ સાયકોલોજીવાળી વાત આણે જે કરી એ પછી મને લાગ્યું કે આ મારે શીખવું જોઈએ, એટલે મેં સાયકોલોજી લીધું, પોલિટિકલ સાયન્સ લીધું એની જોડે. એ મારે યુપીનું થોડું હોય અમારે વલણ કે ભાઈ રાજકારણમાં રસ હોય જે તે સમયે. અને એના સર જે હતા એકવાર એ ઇમ્પ્રેસ કરી ગયેલા વાતમાં, રોથ સર અમારા બહુ જ આમ મજાના સર. એટલે મેં કીધું આપણે સાયકોલોજી અને પોલિટિકલ સાયન્સ લઈશું, કારણ કે ઇકોનોમીમાં તો એમ મને બહુ સમજ પડતી નહીં, અને આ 3 સબ્જેક્ટમાંથી 2 તમારે લેવાના હોય એટલે મેં આ 2 લીધા. સંસ્કૃત અમારે એમએ સબસિડરીમાં ભણવાનું આવતું હતું, હિન્દી મારો મુખ્ય ભાષા વિષય હતો, અને વસ્તી ગણતરી એ બધું અમારું આવતું. ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે મને રેડિયોમાં કામ લાગે એ બધા સબ્જેક્ટ મારા સ્કૂલિંગ કોલેજમાં મેં ભણ્યા. કે સ્કૂલમાં હતું તો સમાજશાસ્ત્ર ભણ્યો, લોજિક ભણ્યો, ભારતીય સંસ્કૃતિ ભણ્યો, ગુજરાતી ભણ્યો, સંસ્કૃત ભણ્યો, હિન્દી ભણ્યો. પછી એવી રીતે હું કોલેજમાં આવું તો સાયકોલોજી ભણ્યો, પોલિટિકલ સાયન્સ ભણ્યો. એટલે આ બધું જ વાંચન જે છે એ મને બહુ કામ લાગ્યું. એના કારણે હું સુરત આવ્યો તો સુરતની ભૂગોળ, કે સુરતમાં કઈ જગાને રૂનો ટેકરો કહેવાય, કઈ જગા ભાગડ છે એને ભાગડ કેમ કહેવાય, કઈ જગા દિલ્હી ગેટ છે દિલ્હી ગેટ કેમ કહેવાય, રાઈટ. સુરતમાં કઈ જગા છે જે સુરતનું સેન્ટર છે, કે જ્યાં આમ જોવા જઈએ તો સુરતની બધી જ વસ્તુઓ તમને એક ઠેકાણે મળી રહે. આ બધી વસ્તુઓ સમજવામાં એ ભણતર તમને કામ લાગે. અને પપ્પા આગળ તો આપણો ઠરાવ હતો જ કે હું ભણી નહીં લઉં ત્યાં સુધી આણું તમારે કરવાનું થતું નથી. અને ભણી લીધા પછી જે કરિયર છે એ ધીરે ધીરે આગળ વધ્યું, અને એમાં કાઉન્સિલરની જોબ કરી એસએમસીમાં એક સમયે. એની વચ્ચે એટલે આ છે ને, હું એવું હંમેશા માનું છું કે તમારું ભલે ખમતીધર જીવન હોય, પણ તમારા બાળકોને કોલેજમાં પ્રવેશ મેળવતાની સાથે સાંજે કોઈ પાર્ટ ટાઈમ જોબ તો તમારે અપાવવી જ જોઈએ. તો જ એને ખબર પડે કે પૈસા કેવી રીતે કમાવાય અને કઈ રીતે તમે મેનેજમેન્ટ કરો છો. સંઘર્ષો જ્યારે તમે બીજાના જોયા હોય તો તમને ખબર પડે કે એ સંઘર્ષ તમારે, તો પછી આવનારા દિવસોનો સંઘર્ષ તમને વધારે સરળ લાગે. તો સુરતમાં તમારું પહેલું આગમન ક્યારે પહેલી વાર સુરતમાં પગ મૂક્યો, અને સુરતમાં પગ મૂક્યા પછી તમારી જર્ની કઈ રીતે આરજેની સ્ટાર્ટ થઈ? બીએ પતાવ્યું. બીએમાં હું કોલેજ ટોપર હતો, અને આપણો પેલો ગુડ ઈગો હંમેશા એક જ વાતે રહેતો કે જ્યાં જાઓ ત્યાં કોલેજ આપણે સિલેક્ટ કરશું, કોલેજ આપણને સિલેક્ટ નહીં કરવી જોઈએ, કે તમને એડમિશન આપવું કે નહીં આપવું એ અમે પછી નક્કી કરીએ. એટલે મેરિટમાં જો તમે ટોપ પર હોવ તો મારી મરજી હું તમારે ત્યાં કામ કરીશ કે નહીં કરીશ, મારી મરજી હું તમારે ત્યાં ભણીશ કે નહીં ભણીશ, મારી મરજી મારું નામ તમને આપીશ કે નહીં આપીશ. મેં અમદાવાદ યુનિવર્સિટીમાં ફોર્મ ભર્યું જે તે સમયે. અમદાવાદ યુનિવર્સિટીને બહુ જ વાહિયાત કહી શકાય એવી જે તે સમયે પોલિસી હતી, હવે તો ખબર નહીં સુધારી કે નહીં, કે આઉટ ઓફ યુનિવર્સિટીના બીજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોય એને હોસ્ટેલમાં એડમિશન નહીં મળે. અચ્છા. તો મેં કીધું હોસ્ટેલમાં રહેશે કોણ? તે કે અમારી યુનિવર્સિટીના જે અન્ય શહેરોના વિદ્યાર્થીઓ હોય એને અમે એમાં રાખીએ, આઉટ ઓફ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અમે એમાં એડમિશન નહીં આપીએ. હવે આઉટ ઓફ યુનિવર્સિટીની લિસ્ટમાં, ટોપર લિસ્ટમાં હું પહેલો નંબર, અને અમદાવાદમાં મારું એડમિશન થઈ ગયું. પણ જે તે સમયે મને હોસ્ટેલમાં એડમિશન મળ્યું હોત તો હું અમદાવાદમાં વધારે એસ્ટાબ્લિશ થઈ શક્યો હોત. પણ મેં બુદ્ધિ એ વાપરી હતી કે મેં ત્યારે સુરતમાં એ ફોર્મ ભરી રાખ્યું હતું, કે ધારો કે ત્યાં કંઈ થાય. મને હંમેશા એક આ બફર રાખવાની આદત છે, એટલે હું હંમેશા એક બેકઅપ લઈને ચાલતો હોઉં. હા, એક્ઝેક્ટલી. તો થયું એવું કે અમદાવાદે કહ્યું કે ભાઈ સોરી, અમારે તો હોસ્ટેલમાં એડમિશન નથી. ત્યારે મેં બહુ ફાફા માર્યા બધે હોસ્ટેલ શોધવાના તે બધાના, અને પછી પામ્યો કે ભાઈ બહુ પૈસા ખર્ચા છે અને પપ્પા નહીં આપી શકે એટલા. એટલે પછી સુરતમાં એડમિશન મેં લીધું. અને જે તે સમયે અપડાઉન કરતા અમે, સ્ટુડન્ટ પાસ બહુ સસ્તા હતા, 3 રૂપિયામાં તમે અપડાઉન કરી શકો જે તે સમયે રેલવેના નિયમ પ્રમાણે. એટલે પછી સુરતમાં એડમિશન લીધું, ને એ રીતે સુરત આવવાનું થયું. સુરત આવ્યા પછી પહેલો કોઈ એવો અનુભવ કે જે હજુ પણ તમને યાદ છે કે સુરતમાં આવ્યો અને મારી સાથે આ બન્યું હતું, સારો કે ખરાબ કોઈ પણ અનુભવ એવો કોઈ? મને છે ને એક વસ્તુ બહુ ગમી એ બાબતે, કે તમને સુરત રેલવે સ્ટેશન પર છે ને, હમણાં જે બસ સ્ટેન્ડ ને આ તે બધું છે ને, ત્યાં પહેલાં બધી નાની નાની રેસ્ટોરન્ટ રહેતી એમ. આમ 5 રૂપિયાની રોટલી ને 5 રૂપિયાનું શાક ને એ બધું વેચનારા બહુ બધા હતા ત્યારે એમ. અને સુરતથી એમટીબી આર્ટ્સ કોલેજ ઇટ્સ ક્વાઇટ ફાર, ખાસી દૂર છે, ચોપાટી ખાસી દૂર છે. હવે પપ્પાની સિચ્યુએશન, ત્યારે તો સુરત જોડે જો કે જે તે સમયે થતું એવું ત્યારે તો બહુ જ ખરાબ થતું
કે અમદાવાદની જે બધી સિટી બસમાંથી ભંગાર બસો હોય એ સુરતને ફાળવવામાં આવે અને એ બસો સિટી બસ તરીકે વપરાય, જે ગણીને તમે જુઓ તો આખા શહેરને પહોંચી જ ન વળે એમ. અને એટલે સુરતમાં રિક્ષા કલ્ચર આટલું બધું ડેવલપ થયું છે એનું શ્રેય જે તે સમયની આ પોલિસીઓને જાય એમ. અને ત્યારે બસમાં તો કેમ જવું, કારણ કે ભીડ દુનિયાભરની હોય, તમે પહોંચી ન વળો, એનો પાસ બનાવો, આ તે કરો એમ. એટલે આપણે એવી સ્કીમ કરી હતી કે પપ્પા 10 રૂપિયા આપે, કે હાલે 10 રૂપિયા અને તું કોલેજ જજે એમ. પાસનો તો ઇસ્યુ હતો નહીં. એટલે આપણે શું કરીએ, એમાં બી 2 શરત પાછી, કે હવે ક્યાં તમે બસમાં ખર્ચી નાખો, ક્યાં તમે 10 રૂપિયાનું કંઈ ખાઈ લો. એટલે આપણે બુદ્ધિ એવી વાપરતા કે 10 રૂપિયાની શાક રોટલી ખાઈ લેવાની અને પછી ચાલી લેવાનું. એમાં 2 રસ્તા શોધેલા આપણે, એક ચોકવાળો અને એક રિંગ રોડ વાળો. પછી 2માંથી ચાલતા આવતા. યસ. એટલે ચોકવાળો રસ્તો નજીકનો પડે એવું જ્યારે ખબર પડી એટલે પછી ચોકવાળા રસ્તે જવાનું. હવે એને જુઓ, તમારા જીવનમાં છે ને કોઈ પણ પરિસ્થિતિ હોય ને, એમાં તમે જ્યારે પોતાની જાતને બહુ દુર્ગતિમાં છે એવું માનો ને, તો એના પરિણામો અલગ મળે. આને મેં ઓપોર્ચ્યુનિટી તરીકે જોઈ કે એ બાને મને સુરત જોવા મળે છે, એટલે હું કોઈ ગલીમાં જતો રહું, અહીં શું વેચાય, આ ગલીમાં જતો રહું, અહીં શું વેચાય, અચ્છા આમાંથી જઈએ તો ક્યાં નીકળીએ આપણે. એ રીતે બધે ફરવાનું બહુ થયું મારું એમ. પહેલાથી જેવો અભિગમ કે કંઈક નવું શીખવું છે. એટલે હવે આ ભાગળથી આ બાજુ જતો રહું તો કયો રસ્તો આવે એમ, ઓ આ તો રિંગ રોડ ને મળે છે, અરે આ તો નવસારી બજાર છે, અચ્છા અહીંયા વાસવાડા બધા અહીંયા છે, ઓકે અહીંયા આ લોકો અહીંયા વધારે છે, ઓકે. એટલે એ બધું એટલું બધું ફરવાનું થયું એમાં. અને હવે એ વસ્તુ હતી 2006ની, રાઈટ, અરે 2004ની. મને નહોતી ખબર કે 2007માં એ કામ લાગશે. બિકોઝ જ્યારે રેડિયોમાં મારું સિલેક્શન થયું ત્યારે રેડિયોમાં મોર્નિંગ શો ઇઝ ફ્લેગશિપ શો. એ કોઈ એને નહીં આપે કે જેને કશી જ ખબર ન હોય સુરત વિશે, એને જ આપે જેને શહેર ખબર હોય. એટલે મને પૂછ્યું એટલે મેં તો બધું જ કહી દીધું, સુરતનું ભૂગોળ, કે જો અહીંયા આ જગા છે, અહીંયા તે જગા છે, આ કલેક્ટર છે, આ કમિશનર છે, આ પોલીસ કમિશનર છે. એટલે પેલા જે રેડિયોના નેશનલ હેડ હોય એ તો ખુશ થાય કે અરે આને તો બધું જ ખબર છે, મોર્નિંગ શો આને આપો એમ. ઇટ્સ લાઈક મારે તો કેવું હતું કે ભાઈ તમે જવાબ આપો, શો બહુ મહી ગયું, તમે જવાબ આપો એમ. દેટ ઇઝ ધ મેન એમ. એટલે એ જે ત્યારે ચાલવાનું જે હતું બધું, મને એ બહુ કામ લાગ્યું. એના વચ્ચે કોઈક મિત્રએ બહુ, એટલે એકવાર મારો મિત્ર હતો દિનેશ થોરાટ કરીને, તો એ હોસ્ટેલમાં રહે પાછળ જ, બહુ સરસ હોસ્ટેલ હતી જૂના જમાનાની એમ. તો એના રૂમે ગયો તો મેં એને વાતમાં પૂછ્યું કે કેટલું થાય અહીંયા ફીસ, કે 2200 રૂપિયા 6 મહિનાના એમ કે, અને ખાવાના અલગ એમ કે. મેં કીધું અચ્છા, એટલે જૂનથી ઓક્ટોબરનું એક સેશન દિવાળી સુધીનું, હા એમ કે, એ 3 મહિના થયા ને, હા એમ કે. પછી નવેમ્બરથી મે સુધીનું એક સેશન, એના 6 મહિના થયા, હા એમ કે. એના બી 2200? તો કે હા એના બી 2200 એમ કે. એટલે જે તે સમયે મેં એવું કર્યું કે રામપુરામાં એક ચશ્માની દુકાન હતી, ત્યાં જોબ કરી, 1500 રૂપિયા મહિને પગાર. એટલે 2 મહિના જોબ કરી, 3000 ભેગા કર્યા, 2200 રૂપિયાની ફીસ ભરી અને આપણે હોસ્ટેલમાં લીધું એડમિશન. અને ત્યાર પછી પપ્પા પાસે એક જ વાત કે તમારે દર મહિને મને 500 રૂપિયા જમવાના આપી દેવાના, બાકી બધું હું ફોડી લઈશ. અને એ રીતે સુરતમાં પડાવ આપણો પડ્યો. તમે પહેલા એવી વાત કરી કે આર્ટ્સમાં એડમિશન લીધું ને તમારે મિત્ર પાસેથી જાણકારી મળી કે આર્ટ્સ કરીએ પછી બીએડ કરાવીને આ તે. તો બીએડ કરવાના હિસાબથી જો તમે આર્ટ્સ લીધો તો પછી રેડિયો કઈ રીતે સંપર્ક થયો તમારો, રેડિયોમાં કેમ ટ્રાન્સફર થયા? જુઓ, આમ થોડું આમાં કેવું છે કે હું તમને કહું, મેં જ્યારે MA પતાવ્યું ત્યારે જે તે સમયે, એટલે આજે પણ એ તમે જોયું હશે, હમણાં છાપામાં આવ્યું છે કે આટલા કર્મચારીઓની ઘટ છે, તેટલા કર્મચારીઓની ઘટ છે. તો જે તે સમયે એવો નિયમ હતો કે પ્રોફેસર જો તમારે બનીને કામ કરવું હોય તો 15-16 હજાર રૂપિયાનો માસિક તમને પગાર મળે, એ બી 11 મહિનાનો મળે, અને 12મા મહિનાનું તમારે જાતે શોધવાનું. અને મારે બહુ ઈચ્છા હતી કે હું પ્રોફેસર બનું એમ, પણ એમાં જે પગારના ધારાધોરણો હતા એ મને બહુ પહોંચી વળાય એવા લાગ્યા નહીં. કારણ કે ફ્યુચરિસ્ટિક તમારા જો ગોલ હોય એના માટે તમારે થોડુંક એવું કામ તો કરવું પડે એમ. હવે હું MA કરું, પછી 15,000ની જોબ કરું. હવે જે તે સમયે તમે 15,000ની જોબે કરો તો તમે કેટલો ખર્ચો તમારો મેનેજ કરીને કેટલી બચત કરી શકો, રાઈટ? હવે એની સાથે સાથે મારું ત્યારે
MA પાર્ટ 2 મારું ચાલતું હતું ત્યારે સાંજે હું કોફી કલ્ચરમાં જોબ કરું ઓકે ક્રૂ મેમ્બર તરીકે. એના 2,500 દર મહિને મને પગાર મળતો, જે અમારા માટે તો બહુ મોટી વાત કહેવાતી. અને જ્યારથી એ મળતો થયો તે દિવસે પપ્પાને ફોન કરીને કહી દીધું કે પપ્પા હવે તમે કાંઈ જ નહીં મોકલતા, હવે હું બધું ફોડી લઈશ. તે દિવસને આજનો દિવસ આઈ નેવર કોલ્ડ ધેમ. 1-2 વખત એવી કંઈ જરૂર પડી હશે તો ફેમિલી તરીકે એ લીધી, તે બી નાનકડી હેલ્પ, એવી બી નહીં કે બહુ હેવી એમ. પણ તે દિવસને આજનો દિવસ મેં ક્યારેય ફેમિલીને એમ નથી કીધું કે તમે પ્લીઝ મને આટલા રૂપિયા આપો ને મને જરૂર છે એમ. અને જ્યારે પડી ત્યારે એ કહ્યું બી છે કે ભાઈ આટલી જરૂર છે, પણ પપ્પાનો પેલો ભાર મેં કાયમ માટે લઈ લીધો કે હવે નહીં આપતા તમે. હવે તે સમયે શું થતું કે કોફી કલ્ચર જોબ પતી ગઈ આપણી અને MA પતી ગયું, હવે શું કરવાનું? એટલે દિવસના આપણી જોબ ચાલે SMCના એક પ્રોજેક્ટમાં, HIV એડ્સનો પ્રોજેક્ટ હતો, એમાં હું કાઉન્સેલર હોઉં. એટલે બધાને મારે સમજાવવાનું કે ભાઈ બચજો જરા એમ. અને એમાં સેલેરી જે છે એ પાછી મંથલી ન આવે. અચ્છા. એમાં જ્યારે પ્રોજેક્ટમાંથી પૈસા છૂટે ત્યારે તમને એક સાથે સેલેરી આપે. ઓકે. એટલે નેકો અને GSEC જ્યારે પૈસા છોડે છે તે ટ્રસ્ટને ત્યારે પૈસા મળે. અને હવે એ પૈસા 6 મહિને આવે બરાબર, તો પણ રોજિંદુ તો તમારે કંઈ કરવાનું ને. સો વોટ વી ડઝ કે 6 વાગે જોબ છૂટી જાય, 7 વાગે હું પિઝા હટ જતો રહું. ઓકે. ત્યાં સાંજે 7 થી 11નું પાર્ટ ટાઈમરની જોબની જગ્યા એમ. અને એમાંય ઇન્ટરવ્યૂ પાછા બધા લે આપણું તગડી રીતે કે તમે પૂરા ઘસાવા તૈયાર છો એમ જે તે સમયે એમ. અને એટલે મને હજી યાદ છે એકવાર તો રિજેક્શન આવ્યું હતું કે ના એને નહીં ફાવે, એ ભણે છે, એનાથી પહોંચી જ નહીં વળાશે અહીં સુધી એમ. આ રીતે વાત એમ. બીજી વખત પાર્ટ ટાઈમરમાં તો હા આવી કે હા ભાઈ પાર્ટ ટાઈમર તમે રહો એમ. એટલે એમાં રેડિયો ઝંકાર વાગતો તે સમયનો પેડ રેડિયો, એનું ઇન્સ્ટ્રુમેન્ટ તમારે પેડ લેવું પડે, એના પર જ આવે એ રેડિયો ઝંકાર. ને એના રેડિયો જોકી સુપર્બ હતા, સુપર્બ એમ. એ બોલે એટલે મજા જ આવે એમ. એટલે આપણી એન્ટ્રી થાય ઓર RJ મીત આ ચુકા હૈ અબ કિચન મેં બનાએગા પાસ્તા એમ કરીને, અને બધા જ કે આવી ગયો આ પકાવવા માટે, હવે આપણને પકાવશે બરાબર એમ કરીને. ઓર બતાવો આજ तुमने पिज़्ज़े में क्या क्या डाला है. એટલે બધું ધમાલ મસ્તી કરતા કિચનમાં, હું કિચનમાં કામ કરતો. એટલે બધા કે આવી ગયો અમારો RJ મીત એમ કે નામ ત્યારે એ લોકોએ પાડેલું સંયોગવશ કે RJ મીત આવી ગયો અમારો એમ. અને પછી એવું થયું કે રેડિયોનો સેકન્ડ ફેઝ ત્યારે લોન્ચ થયો ઇન્ડિયામાં. ત્યારે આ બધા રેડિયો 2006માં લોન્ચ થયેલા, 7માં પણ એ પહેલાં સિલેક્શન ચાલુ થયેલા. તો બધા રેડિયો સ્ટેશનના ઓડિશન પતી ગયા હતા સિવાય માય FM. અને દિવ્ય ભાસ્કરની પરંપરા છે એ હંમેશા લોકોમાંથી વધારે સિલેક્ટ કરે, એટલે એ લોકોએ જાહેરાત આપી કે ભાઈ રેડિયો જોકી બનવું હોય તો આવી જાઓ ઓડિશન આપવા માટે. સો આઈ વેન્ટ ધેર, ઓડિશન આપ્યું, ઓડિશન પાસ કર્યું. લગભગ જે તે સમયે 400-500 લોકો હતા, એમાંથી ઓડિશન અમે 6 જણા પાસ કરીને રેડિયો જોકી બન્યા. મને જ્યારે સેલેરી પૂછવામાં આવી કે તમને કેટલી સેલેરી જોઈએ છે, તો એક મધ્યમ વર્ગનો યુવાન એમ કે જ્યાં લોકો 25,000-30,000નું નેગોશિએશન કરતા હતા પર મંથની, ત્યાં હું કહું 10,000 આપશો બહુ છે એમ. અને ત્યારે વિનાયક દામલે સર હતા, એ હસવા માંડ્યા જોતી ફોન પર કે એસા મત કર, ચલ ઠીક હે તેરી સેલેરી મેં તય કરતા હું. પછી એમણે સેલેરી વધારીને મને સેટ કરી આપેલું કે નહીં ઇતને મેં નહીં હોગા તેરા ગુજારા, તું ઇતના રખ. એટલે એમણે વધારે કરી આપી એમ. બાકી આપણે 10,000 આપો બહુ છે એમ, રાઈટ. સો રેડિયોમાં જોબ લાગી. મજાની વાત ત્યાં છે, મેં 6 મહિના સુધી કોઈને કીધું નહોતું કે હું રેડિયોમાં છું એમ. કારણ પેલો એક ચાણક્યનો સિદ્ધાંત જે તે સમયે વાંચવામાં આવેલો કે જ્યાં સુધી કશું સિદ્ધ ન થાય ને ત્યાં સુધી કશી જાહેરાત નહીં કરવાની. એટલે મારા મોટા ભાઈને ખાલી ખબર હતી કે હું રેડિયોમાં લાગ્યો છું એમ. અને રેડિયો પર ઓન થયો, અને રેડિયો પર ઓન થયા પછી તે સમયે કેવું હતું કે મારે લોય કરવું હતું, એટલે મેં લોમાં એડમિશન લીધું હતું. એટલે હું રેડિયોમાં લાગ્યો એ પહેલાં આ એડમિશન થઈ ગયું હતું, એટલે ત્યારે મને હોસ્ટેલમાં રહેવા મળતું હતું એમ. તો રેડિયોમાં લાગ્યા પછી થયું એવું કે હોસ્ટેલમાં સવારે બધા છોકરા રેડિયો નવો હતો એટલે બધા સાંભળે, તો સાંભળીને કે હા યાર અવાજ તો કંઈ ઓળખીતો લાગે છે આપણો એમ. એટલે બધા કે હા લાગે, ઓળખીતો જ લાગે. ઘણા તો મારી સામે બેસીને વાત કરે, એટલે હું પણ કહું હા કંઈ ઓળખીતો તો લાગે જ છે એમ કરીને. અને પછી જ્યારે
3 મહિના એટલે 3 મહિના ટ્રેનિંગના 3 મહિના ઓનેર થવાના પત્યા અને જ્યારે પહેલી વખત ત્યારે સર્વે આવ્યો તેમાં મારો શો સારો પરફોર્મ કરતો હતો ત્યારે જાહેરાત થઈ કે હે ભાઈ આરજે મીતા જ છે મતલબ ઓકે. પહેલા રેડિયો શોનો અનુભવ કેવો હતો? બહુ ડરેલા 2 લાખ કાન એક સાથે સાંભળતા હોય ને તમે એકેય ફંબલ મારો, નો ડાઉટ ફંબલ, તમે કઈ ગાળ નથી બોલતા એવું બધું નથી બોલતા પણ તમે ફંબલ મારો કે જેમ કે હું હમણાં કહેતો સુરત શું ચાલી રહ્યું છે અને કહેવાનો મતલબ એવું કંઈક કરો તમે એટલે તમને એક ડર તો બેસે ને કે સામેવાળા શું વિચારતા હશે. તો અમે તો ત્યાં ટેબલ નીચે બેસીને રોવા માંડીએ કે અરે રે ભૂલ થઈ ગઈ આમ છે તેમ છે આજે તો વારો વળી જશે. પછી અમારા જે તે સમયના બધા સાહેબો આવે ને અમને સમજાવે ચિંતા નહીં કર થઈ જશે બધું સારું થઈ જશે આમ છે તેમ છે. અને પછી ધીરે ધીરે બધા પરિવારો સાથે કનેક્ટ થતા ગયા. ઘણા બધા ઘરમાં મારું ચાલે એટલે મને ફોન કરે મમ્મીઓ કે જો ને આ માનતી નથી એમ એટલે હું એને રેડિયો પરથી જ ખખડાવું એમ કે હે તને કીધું ખબર નહીં પડતી એમ મમ્મી ક્યારની કહે છે તો ખબર નહીં પડતી એમ કરીને. અને પછી એ રીતે બધા ઘરોમાં મારી દાદાગીરી એડ થાય ને બધું પછી બધા વધારે ઇન્વોલ્વ થયા, બધા વધારે કનેક્ટ થયા. સોશિયલ મીડિયા તો હમણાં આવ્યું, એ સમયે જે તમે અત્યારે વાત કરી કે તમે રેડિયો પરથી લોકોને લાઈવ ખખડાવતા હતા, તો એ દોર કેવો હતો કે જ્યારે લોકો તમને મળ્યા વગર તમને જોયા વગર તમારી સાથે આટલા કનેક્ટેડ હતા? એમાં છે ને રૂટીન લાઈફ તમે બધાની કનેક્ટ કરો ને લોકો આજે બી રીલમાં એવું જ છે ને તમે રિલેટ કરો કે હાલ આ તો મારી સાથે બી થાય છે તો તમે તરત જ એમાં આવી જાઓ. સવારે હું આખો સીન આખો ઓબ્ઝર્વ કરું કે અચ્છા આ ઘરમાં કેવો માહોલ હશે હમણાં એમ કે મમ્મી ઉઠી હશે એણે રસોડામાં રેડિયો ચાલુ કર્યો હશે, એની વચ્ચે છોકરાઓ કકલાટ કરતા હશે જલ્દી કર આ છે તે છે, એમાં છોકરાઓ હેલ્પ ન કરે, મમ્મી એકલી બિચારી હેરાન થતી હોય અને એની વચ્ચે આપણી એકચ્યુઅલ રિયલ વાત એવી જતી હોય કે ક્યારની મમ્મી બૂમ પાડે ખબર નહીં પડતી તે હજી ઘોર્યા કરે છે એમ કરીને. એટલે ત્યાં મમ્મી પાછું રિલેટ કરે જો આ બી કહે છે એવું એમ કરીને એટલે પેલા કે આને કેવી રીતે ખબર પડી કે ઘોર્યા કરે છે. સો એ રીતે બધા રિલેટ કરતા અને એ રિલેટ જે કરતા એમાં ઘણીવાર આમાં કેવું છે રેડિયો એક બહુ સરસ માધ્યમ છે. તમે સાવ અજાણ્યા માણસો એકબીજા સાથે વાત કરો છો અને ઇનડિરેક્ટલી તમે એનું કાઉન્સલિંગ કરો છો. મારું સાયકોલોજી મને ત્યાં બહુ કામ લાગતું. ઉંમરલાયક માણસો, વિધવા હોય, ત્યક્તા હોય, બાળકો હોય કે જેના મમ્મી પપ્પા સાંભળતા ન હોય, યંગસ્ટર્સ હોય, એ બધા ફોન કરે, પોતાની વાતો કરે. હવે રેડિયો પર તમને જે સંભળાય એનાથી વધારે વાત ત્યાં થઈ હોય કે અચ્છા તમારે છે ને આવું કરવું જોઈએ, આવું નહીં વિચારવું જોઈએ, આવું તો આવી રીતે ચાલ્યા કરે એમ. એટલે એ જે કાઉન્સલિંગ છે ને એ બધા સાથે બહુ કનેક્ટ કરતું મને કે નહીં આ એક માણસ સારો છે જે આપણને સાંભળે છે એમ. તો આ ટાઈમનો એવો કોઈ કિસ્સો કોઈ વૃદ્ધ સાથે કે કોઈ સાથે વાત કરી હોય જે તમને એ કર્યા પછી તમને સંતોષ થયો કે નહીં આજે મેં કંઈક કામ કર્યું, મેં કોઈને સારું કાઉન્સેલિંગ કર્યું કે કોઈને કામ લાગ્યો હું, એવો કોઈ કિસ્સો યાદ છે અત્યાર સુધી? યાદ તો ઘણું બધું છે પણ ડિસ્ક્લોઝ ન થાય એવું બધું છે. ઓકે. એટલે એની પૂર્વ શરત જ એવી હતી કે ના આપણે કોઈને નહીં કહીએ. ઓકે રાઈટ. તો આરજેની વાત કરીએ તો આરજે બનવા માટે આરજે કે હવે તો તમે એન્કર છો ફૂલ ટાઈમ, તો આરજે એન્કર બનવા માટે શું અગત્યનું છે, વોઇસ કે પછી પર્સનાલિટી? જુઓ મેઇન છે કન્ટેન્ટ. પહેલાં તો વોઇસ તો સેકન્ડરી આવે, પહેલું છે કન્ટેન્ટ. તમને ઘણીવાર તમે જોયું હશે કે ઘણા જેમનો અવાજ આમ બહુ અવાજ છે ને એવી વસ્તુ છે કે જેને તમે થોડી મહેનતથી કેળવી શકો પણ તમારે બહુ ધ્યાન આપવું પડે એના પર. મેઇન છે કન્ટેન્ટ, પર્સનાલિટી તો પછી. અમે આજે બી ફિલ્ડમાં એ ફેસ કરીએ છીએ કે પર્સનાલિટી એવી જોરદાર પડતી હોય પણ જેવું બોલે એટલે મોતી વેરાણા ચોક અમારે પતી ગઈ વાત મતલબમાં એમ. સો પર્સનાલિટી જે છે એ હંમેશા સેકન્ડરી નહીં, થર્ડ નહીં, એકદમ છેલ્લું જ આવે. પહેલું આવે કન્ટેન્ટ જે મહત્વનું છે. પર્સનાલિટી તમારી આભા બાંધી આપશે પણ પછી તમે જેવું બોલો ને એમાં કશું જ ન હોય તો એ આભા બધું ત્યાં જ ગયા કામથી. ઓકે. લોકોને એવું લાગે કે આરજે છે કે એન્કર છે એની લાઈફ બહારથી લોકોને બહુ ગ્લેમરસ લાગતી હોય છે, અંદરથી કેવું હોય, પડદા પાછળ કેવું હોય છે? એ તો જે તે વ્યક્તિ પર છે, વ્યક્તિગત છે. જેમ કે હું હતો બહુ સિમ્પલ હતો. યુ કેન મીટ મી એનીવેર. તમે મને ચામુંડા પર ચા પીતા બી જોઈ શકો, તમે મજૂરા ગેટથી ચાલતા જતા બી જોઈ શકો. મને કોઈ એવો ક્ષોભ જે તે સમયે નહોતો કે અરે અહીંયા તો આ થાય છે તો આપણે નહીં જવું જોઈએ. નહીં, ચાલતા જાઓ, એમની બી જોવા મળે વસ્તુ. અમારા રેડિયોમાં એક વસ્તુ બહુ સારી હતી, એ લોકો અમને બધે અનુભવ કરવા મોકલતા. ઓકે.
કે તમે પંડોળમાં જઈને પિક્ચર જોઈ આવો. હા એટલે પંડોળમાં તમે પિક્ચર જોવા જાઓ તો જે તે સમયે અમે ગયેલા તો એમાં બહુ મજા આવતી કે પંડોળમાં તમે જાઓ બેઠા હો એક જણો ટોર્ચ લા પગ નીચે પગ નીચે પગ નીચે પગ નીચે હા થૂકતા નહીં થૂકતા નહીં થૂકતા નહીં થૂકતા નહીં પછી એ જ પાછો ધાણી લઈને આવે ધાણી 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 પછી શું કરે કે હવે ધાણી વેચી હવે પૈસા લેવાના છે તો એક હાથમાં તો ધાણી છે એક હાથમાંથી પૈસા લેવાના તો પેલી ટોર્ચ ક્યાં મૂકવાની તો મોઢામાં મૂકે પછી આખો વહીવટ બતાવે. સો આ બધા અનુભવ કરવા અમને રેડિયોવાળા બહુ મોકલતા એટલે અમને એમ કે તમારે એવી જગ્યાએ જવાનું કે જ્યાં લોકો જતા ખચકાતા એટલે તમે શનિવારીમાં જાઓ તો તમને ખબર પડે શનિવારી કેવી હોય, રવિવારીમાં જાઓ તો ખબર પડે રવિવારી કેવી હોય. સો આ બધી વસ્તુઓ જે છે તે તમને વધારે અનુભવ કરાવતી. એટલે મારું તો એવું બહુ સિમ્પલ જે તે સમય હતું કે ભાગડવા નાચવા જવાનું છે નાચી આવવાનું. એમાં હું આરજે છું મને આમ થવું નહીં જોઈએ તેમ થવું નહીં જોઈએ એવું ક્યારેય હતું જ નહીં ને આજની ડેટમાં પણ નથી. યુ કેન મીટ મી એનીવેર ઇન સુરત. હું તમને સરળતાથી મળી જઈશ. મને કોઈ એવો ક્ષોભ નહીં કોઈ એવી સંકોચ નહીં કે આ હવે મને નહીં શોભે આ નહીં ચાલે. હા અપગ્રેડેશન લાઈફના હોય જે હાઇજીનને લગતા આવે વધારે સમજો તમે એમ. જેમ કે હવે જે રેલવે સ્ટેશન પર જે 5 રૂપિયાની રોટલી અને 5 રૂપિયાનું શાક હતું એ હવે હું એટલા માટે ન ખાઈ શકું કારણ કે એના કારણે હું માંદો પડી શકું. બરાબર છે કારણ કે મારી બોડી હવે એડેપ્ટ થઈ ગઈ છે થોડી જુદી રીતે. એટલે ત્યાં થોડુંક મારે પેલા મસાલા કયા વપરાય છે કઈ કઈ વસ્તુ આપણે થોડું ધ્યાન આપવું પડે. પણ એનો મતલબ એમ નહીં કે હું એકદમ જ બદલી નાખું પોતાને કે કોઈ પેલું છૂત અછૂત વાળું ચાલુ થાય કે ના ના તમને નહીં હા તમે પાકા એવું નહીં. હા ઓકે. તમારે પણ લોકો સાથે પનારો પડતો હોય છે તો એ છે ને મેં હમણાં જ એક પોસ્ટ મૂકી હતી તમે વાંચી કે નહીં ખબર નહીં એમ પણ મંચ સંચાલકના શબ્દોનું ચયન મંચનું સ્તર જે છે એ નક્કી કરે છે. એટલે શબ્દોનું સભાનતાપૂર્વક પસંદગી કરવી જોઈએ કારણ કે શબ્દ બ્રહ્મ છે એમ રાઈટ. સો અમારા એન્કરિંગમાં એ બધા કરે જ છે એવી ગુજરાતી ભાષાની અઢળક ભૂલો કરે અઢળક અર્થાંતર બધું વધારી ફેરવી નાખે મતલબમાં એમ એવું થાય. પણ મારું કહેવાનો મતલબ એ છે આ પેલા સફાઈ અભિયાન જેવું છે કે સ્વચ્છતા અભિયાન જે છે હું ખાલી મારા પૂરતી કરી લઉં ને તોય બહુ મોટું યોગદાન છે. મારે બીજાને સુધારવાની જરૂર જ નથી. મારું ખાલી એટલું જ કહેવાનું છે જેમ કે મેં મારા જીવનમાં કર્યું જ છે કે ભાઈ મારી ગાડીમાં કોઈ બેઠું છે અને એણે જો કોઈ રેપર બહાર ફેંક્યું તો એ ગાડીની બહાર ફેંકાઈ જશે. બરાબર છે. બાજુના ખાના છે એમાં કચરો મૂકો અમે બધો કઢાવી લઈશું. દેટ ઇઝ ધ રૂલ. મારી ગાડીમાં બેસવાની આ પૂર્વ શરત. એવી જ રીતે મારી ગાડીમાં તમે આગળ બેસો કે પાછળ બેસો સીટ બેલ્ટ ફરજિયાત છે તમારે એ પહેરવાની જ. સિટી એરિયા હોય તો કદાચ પાછળના ભાગે હું જવા દઉં પણ હાઈવે પર તો જરાય નહીં એમ રાઈટ. સો ધીસ ઇઝ ધ થિંગ મતલબમાં કે જે તમારે પાડવાના હોય. હવે એમાં ઘણીવાર એવું થાય કે તમે થોડા ઘણા આમ તેમ રૂલ તોડફોડ કરતા હો પણ જો તમે તમારા પૂરતા ચોકન્ના રહો તો ઘણું બધું તમારું કામ સરળ થઈ જાય સોસાયટીને ઘણી હેલ્પ થઈ જાય. હવે ઘણીવાર અમને એવા કન્ટેન્ટ મળે કે જે કન્ટેન્ટ આમ આપણે મૂકીએ તો વાયરલ થઈ શકે બીજા દિવસે આપણી રીલની ફોલો વધી જાય પણ ત્યાં એ સંવેદનશીલતા ત્યાં એ વિવેક આપણે વાપરવાનો હોય કે ખરેખર આ વિડીયો આમ મુકાય આનાથી સામે જેમ કે હું કહું ઘણીવાર અમારા ઘણા બધા એન્કરો ગેસ્ટ સાથે ફ્લર્ટ કરતા હોય રાઈટ કે મમ્મીના વખાણ કરે કે પપ્પાના વખાણ કરે આ તે બધું કરે પણ એક જ સિનારીઓ ખાલી એટલું કહેવાનું હોય એમ કે તમે એમની સાથે ફ્લર્ટ કરો છો પણ સામે એનું 10 વર્ષનું બાળક બેઠું છે અને એ તમને જુએ છે ફ્લર્ટ કરતા તો એ કેટલું વાજબી હશે રાઈટ. અને એની સામે અમારું ઓબ્ઝર્વેશન અમારું નાનું મોટું રિસર્ચ એવું કહે છે કે તમારી પાસે એટલું બધું કન્ટેન્ટ છે કે તમારે આ બધું કંઈ કરવાની જરૂર જ નથી રાઈટ. કેટલું બધું કન્ટેન્ટ છે જેમ કે હું તમને સિમ્પલ કહું કાઠિયાવાડીઓમાં પાટલા સાસુ શબ્દ હોય મેં ખાલી એક જ ગેમ રમાડી હું જે તે વ્યક્તિને પૂછું પાટલા સાસુ કોને કહેવાય આટલી જ ગેમ વરરાજાને એટલું જ પૂછું પાટલા સાસુ કોને કહેવાય તો ઘણા વરરાજાને નહીં ખબર હોય રાઈટ. એમાં બધાને હસવું આવે એટલે પહેલા તો કહો કે પાટલા સાસુ એટલે પહેલા પૂછું તમારા પાટલા સાસુ કેટલા હતા પહેલા કે એ શું આવે એમ કે એટલે ત્યાં જ ફન ક્રિએટ થયો. હવે એમાં ફન ક્રિએટ થાય છે પણ સાથે એક એજ્યુકેશન બી થાય છે ને કે પાટલા સાસુ જેવું કોઈ રિલેશન બી હોય છે રાઈટ નવી જાણકારી મળી એટલે પછી બધા કે અચ્છા કોની અચ્છા અહીંયા હાઈએસ્ટ પાટલા સાસુ કોની છે કે મારે 5 છે મારે 4 છે હાસ્ય બી થયું
એડ્યુકેશન બી થયું. Yes. કહેવાનો મતલબ એ છે કે છે વસ્તુ એ જ, હમ. પણ એમાં મેં કોઈ સાથે ફ્લર્ટ કર્યું નથી કે કોઈને નીચે ઉતારી પાડ્યા નથી, બસ ફન ક્રિએટ થયું છે, રાઈટ. અને ધારો કે તમે કોઈને ઉતારી પાડો અથવા તમે કંઈ કરો તો એને મલમ પટ્ટી તો કરો સાથે પાછા, કે એની જે આબરૂ તમે ખેંચી લીધી એ પાછી એને આપો, એનું પાછું સ્તર ઉપર કરી આપો. આ તે વસ્તુ જે છે એ જવાબદારી, એ સભાનતા જે છે એ આપણે આપણા ધંધામાં, આપણા બિઝનેસમાં ચોક્કસથી આપણે રાખવી જોઈએ. એટલે કહેવાનો મતલબ એ છે કે શબ્દોનું ચયન કરતી વખતે તમારે બહુ કાળજી રાખવી પડે. અને એવું નથી કે હું સર્વગુણ સંપન્ન છું, ભૂલ તો અમારાથી એ થાય ઘણીવાર, અમે કેટલી બધી ભૂલો કરીએ. Right. અને હમણાં જ એવું થયું કે એક ફંક્શનમાં એવું થયું કે બધા યંગસ્ટર્સ ભેગા થયા હતા અને બધાને અમે બરાબર રીતે જોશ ચડાવ્યો કે તમારે તો ડાન્સ કરવો જ જોઈએ, મજા છે જીવનની, માણી લો, આમ છે તેમ છે. હવે એમાં એક યુવાને એવું કર્યું કે એ નાચવામાં એટલું બધું ભાન ભૂલી ગયો કે ભાઈ પડ્યા, અચ્છા. ને ભાઈને નાનકડી ઈજા થઈ. બરાબર છે. હવે આમ જોવા જાઓ તો સેફટીની પહેલી જવાબદારી આપણી પોતાની હોય, રાઈટ. હા. પણ મોરલી, નૈતિકતાની દ્રષ્ટિએ મારો મૂડ આઉટ થયો. કેમ કે યાર ક્યાંક તો જોશ મેં જ આપ્યો હતો ને એને, એમ કે નાચવું જોઈએ, મજા આવવી જોઈએ જીવનની. હવે એમાં એણે તકેદારી ન રાખીને પડી ગયું બચ્ચું, તો એને વાગ્યું સેજ, બરાબર. તો એ વાગવાની વેદના મારા સુધી આવી. બરાબર. હવે જ્યાં સુધી મને ખબર નહીં પડી કે ના એ બરાબર છે, હવે એને સારું છે, હવે હસતો રમતો છે, પાછો આવે છે, ત્યાર પછી મારો મૂડ પાછો સારા મૂડમાં આવ્યો. પણ એની ઇનડિરેક્ટ આ બહુ ડેપ્થ જે છે એ શીખવાને જાણવા મળી હતી જે તે સમયે મને, જે તે વ્યક્તિત્વો પાસેથી, કે અરે રે આવું બી થાય એમ, અને નવાઈ લાગે. હવે એ બધી વસ્તુઓ તો વટાવીને આપણે કયા સમાજમાં, કઈ વિચારસરણીમાં જીવતા થઈ ગયા છે એ ખબર નથી પડતી. અને આ બધી બાબતો કેવી છે ખબર, એમ કે એક 5 વર્ષનું બાળક ગટરમાં ડૂબીને મરી જાય અને આપણા સમાજને એની જોડે કાંઈ લેવા દેવા ન હોય, થોડા દિવસ હોબાળો મચે અને પછી એવી રીતે ભૂલી જાય કે જાણે કશું થયું જ નહોતું એમ. મને એમ થાય કે આવું તો અપમૃત્યુ કોનું થતું હશે એમ, મતલબમાં. અને તોય આ સમાજ હસતો રમતો એ વાતને ચલાવી લે. કેમ કોઈ ચેક કરવા નહીં જતું કે લાવ મારી સોસાયટીની બહાર કોઈ ગટરનું ઢાંકણ ખુલ્લું છે કે બંધ છે એ હું ચેક કરું, સેફટીના કયા કયા પેરામીટર્સ જળવાય છે એ ચેક કરું. આવું તો કેટલી બધી બાબતો છે કે જ્યાં આગળ આપણે લોકો લાઈક કોમ્પ્રોમાઇઝ કરીને જીવન જીવતા હોઈએ છીએ. મિતભાઈ, અત્યારે એવું નથી થઈ ગયું તમને લાગે કે અત્યારની લાઈફ બહુ ફાસ્ટ થઈ ગઈ છે, કોઈ પણ દુર્ઘટના બને આપણે 2 દિવસ 3 દિવસ રડીશું કે એની પાછળ ચર્ચા કરીશું, ચોથા પાંચમા દિવસે ભૂલાઈ જ ગયું આપણે નવી આપણી નહીં આપણી સૌથી મોટી ભૂલ જે છે ને એમાં એવું છે કે ઘણી બધી વસ્તુઓ આપણને ઠસાવવામાં આવી છે વર્ષો બોલીને. જેમ કે જીને કહે 4 દિન બાકી સબ બેકાર દિન, બરાબર. હવે એ જે કહેનાર છે એ પોતે 60 વર્ષનો થવા આવ્યો. હવે જીને કહે 4 દિન એ 60 વર્ષનો થવા આવ્યો ભાઈ પોતે. અને આવી બહુ બધી વસ્તુઓ છે કે જિંદગી તો હમણાં જીવી લેવાની, પછી કોણે જોયું છે, આમ છે તેમ છે. હવે આ બધી વસ્તુઓમાં લોકોને સ્પીડ વધારી દીધી છે, અધીરાઈ વધી ગઈ છે. એમાં આવ્યું 5G. 5G એટલે ફટફટ નેટ પર ડાઉનલોડ થાય. જે સમયે 30 kbps ની સ્પીડ હતી ને આમ ડોકી ફરફર કરતી અને આરામથી આવતું હતું, એ હવે ફટફટ આવવા માંડ્યું. એટલે આ જો આટલી સ્પીડ આવે તો હજી કેટલી સ્પીડ આવી શકે? યસ, ખ્યાલ આવ્યો એમ? જ્યારે આપણે, હું કાલે જ કહેતો હતો મારી ટીમને કે તમારે જો ભાષા ભંડોળ સારું કરવું હોય તો તમારે આડી ચાવી, ઊભી ચાવી બધું ભરવું જોઈએ, રાઈટ. તો ગુજરાત મિત્રમાં દર અઠવાડિયે રવિવારે મોટી આમ ક્રોસવર્ડ પઝલ આવતી એમ, બરાબર, મોટી આવતી એમ, ચેલેન્જ લાગે આપણને. અને એની ચાવી એ લોકો બીજા અઠવાડિયે આપે, સાચો જવાબ બીજા અઠવાડિયે આપે. એટલે ત્યાં સુધી તમારા પેટમાં દુખતું જ રહે કે આ જવાબ શું હશે. એટલે તમે પરાણે બીજા અઠવાડિયે જોતા થાવ. પછી ઊંધું થયું, હવે ચાવી ઊંધી કરીને નીચે જ આપી દે છે. એટલે પેલા એ જોવું હોય તો ફટાક દઈને એક શબ્દ અટકે તો આગળ આમ થાય. એટલે એમાં જે મગજ એનું આખું દોડતું હતું, એમાં જે એનું આઈક્યુ દોડતો હતો, એ બધું હવે કે મળે જ છે ને ફેરવી દો એમ કરીને. એટલે એમાં સ્પીડ વધી છે. અને હું હંમેશા એમ કહું છું કે જેણે જે સ્પીડે દોડવું એ દોડે, બરાબર. હું ધીરજવાન જનરેશનમાં મોટો થયેલો છું કે જે લોકો એમ કે ધીરજના ફળ મીઠા. આ કહેવત જે છે એ હું માનું છું કે છે. કારણ કે તમે કુદરતી રીતે નિયમ જોજો કે કોઈ માણસે 10 વર્ષ બોડી બનાવવામાં લગાડી હોય તો એની બોડીને ઉતરવામાં બી એવો જ સમય લાગે, રાઈટ. યાદ રાખજો, કુદરત નથી બદલાઈ, તમે બદલાયા છો. એટલે જે ઝાડ જે સમયે જેટલી સ્પીડે ઉગતું હતું
એ ઝાડ એ સમયે એટલી સ્પીડે ઉગે છે, તમે હાઇબ્રિડ રીંગણા બનાવી શકો પણ એમાં નેચરલ એસેન્સ નહીં લાગશે. નહીં નાખી શકો, રાઈટ. એટલે હમણાં જે ભાગે છે ને, હા. કેમ હું સોશિયલ મીડિયા પર ઓછો હોઉં, મારે એને મારી લાઈફમાં એડ જ નથી કરવી કે જેના કારણે એક નવું પ્રેશર ઊભું થાય કે અરે 10 સ્ટોરી મૂકવાની છે, 2 રીલ મૂકવાની છે, અરે નહીં મૂકું તો મારું શું થશે. તેલ લેવા ગયું, નથી મૂકવું ભાઈ. હું મારી દુનિયામાં મસ્ત છું. મારે સનસેટ જોવા જવું છે, મારી નરી આંખે સનસેટ જોવું છે, એનો વિડીયો લઈને મારે 4 મિત્રોને બતાવવું છે કે જો મેં આજે બહુ સરસ સનસેટ જોયો. હવે મારી નજરવાળું તો હું એમને વર્ણવી શકું, પણ પેલું તો હું બતાવી તો શકું ને ટેકનોલોજીની હેલ્પથી કે જો અમે કેટલો સરસ સનસેટ જોયો એમ. એનો મતલબ એમ નહીં કે હું એ સનસેટ નહીં જોઉં, હું વિડીયો જ બનાવ્યા કરું. હા. તો આપણી જે વાત થઈ સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટની, તો એટલે એવું નથી કે આ પછી લાઈફ હું નથી જીવ્યો, ભૂતકાળ મેં જીવ્યો જ છું. પીઝા દેખાય પીઝાના ફોટા, આ દેખાય આના ફોટા, તે દેખાય તેના ફોટા, બધું જ ખુલ્લી કિતાબ જેવું. પણ પછી એક પોઈન્ટ પર આવ્યું કે કરવાનું શું આનું પછી, જ્યારે ફેસબુક વધારે એક્ટિવેટ હતું ત્યારની વાત એમ, બરાબર. પછી આપણે બધું બંધ કરી દીધું, બરાબર, કે હવે નથી કરવાનું થતું. હવે કેવું કરવાનું કે જેમાંથી એક થોટ પ્રોસેસ કોઈને મળે એવી વાત કરવાની, આપણે કંઈક વિચારવા મળે એવી વાત કરવાની, દેટ્સ ઇટ. જેમાંથી કંઈક પેલાનો વિચાર બદલાય કે હા યાર વાત તો જોરદાર છે, આ કરવા જેવું છે. જેમ મેં તમને આજે કીધું કે ગુડ ઈગો હોય, બેડ ઈગો હોય. તમારે ગુડ ઈગો રાખવો છે કે બેડ ઈગો રાખવો છે? મને હંમેશા ગુડ ઈગો કામ લાગ્યો. મને કોઈ કીધું તું એન્કરિંગમાં નહીં ચાલે, મેં કીધું સારું હું ચલાવીને બતાવીશ. એ લોકો બધા ઘેર ભેગા થઈ ગયા, હું આજે એન્કરિંગમાં છું. મને કોઈ કીધું આ આરજેમાં આને કોણે લઈ લીધા, આવો દેશી તમંજો છે, આને થોડી લેવાતું હોય કઈ. એ લોકો બધા ઘર ભેગા થઈ ગયા. મેં આરામથી 12 વર્ષનું કરિયર ચલાવ્યું, મારું 10-12 વર્ષનું. અહીંયા કર્યું, ન્યુઝીલેન્ડમાં એ કામ કર્યું. તમે બોલો શું હતું? ટેલેન્ટને તમે ચેલેન્જ નહીં કરો. એ મારો ગુડ ઈગો હતો, જેણે મને પ્રોત્સાહિત કર્યો કે તમારે હવે કરીને બતાવવાનું છે. તો અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં તમને શું લાગે છે કે સોશિયલ મીડિયા ટેલેન્ટને સપોર્ટ કરે છે કે ફક્ત દેખાડો છે? સોશિયલ મિડિયા છે ને બહુ બધું છે. એટલે જુઓ, સોશિયલ મિડિયા, તમે કેમ જાઓ છો સોશિયલ મિડિયા પર? સાંજે નવરા પડો પછી તમે શું કામ જાઓ છો? ખાલી ટાઈમ પાસ. માહિતી તો ઠીક છે, આપણને બુક્સમાંથી પણ મળી રહે, પેપરમાંથી મળી રહે છે. ટાઈમ પાસ માટે એમ સમજો કે 80% ટાઈમ પાસ, 20% કદાચ કોઈ માહિતી લેવી હોય, બસ. મળી ગયો તમારો જવાબ તમને. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના તમે ખૂબ નજીકના છો, મેં તો જોયા છે તમને. તો હર્ષભાઈ સંઘવી સાથેનો તમારો પર્સનલ એક્સપિરિયન્સ, પર્સનલ એપ્રોચ કેવો રહ્યો? એમનો સ્વભાવ એક વ્યક્તિ તરીકે, નેતા પછી છે, પહેલા એક વ્યક્તિ તરીકે એમનો સ્વભાવ કેવો, પર્સનલી તમે કેવા અનુભવ કર્યા? અમે તો આજે બી એમને ભાઈ જ કહીએ છીએ, એટલે તમે સમજી શકો કે ભાઈ શબ્દ જે છે એ વધારે એ મૂળ સંવેદનશીલ માણસ છે. એમની સંવેદનશીલતા બહુ સારી, એટલે પણ સ્ટ્રેટ ફોરવર્ડ બી એટલા જ છે. એટલે જ્યાં સાચું તો સાચું, જ્યાં ખોટું તો ખોટું, એ બોલવામાં એમને જરાય સંકોચ નથી થતો એમ. અને મારી સામે તો ઘણા બધા કિસ્સાઓ છે કે જેમાં એઓએ આમ તરત જ આમ સત્ય પર ખાવ્યું હોય સામેવાળી વ્યક્તિને, એમ કે આવું હોય તો આપણે એક કામ કરીએ ને આવું કરી નાખીએ એમ, બરાબર, તો બોલો આવું કરશો એમ? તે પેલા કહે કે ના ના આમ જ કરવાનું છે. તો એમ થોડી હોય કે તમારે વિન વિન સિચ્યુએશન તો બધે રાખવી પડે ને ભાઈ. આ એક જ જગ્યાએ થોડી આપણે બધું જીતવાનું હોય એમ. સો હી ઇઝ લાઈક મોર ઓફ, આપણે એમને પોલિટિશિયન શબ્દ વાપરીએ એના કરતાં સોશિયલ પર્સન તરીકે વધારે જોવું જોઈએ, કે જે એક પેરેન્ટ તરીકે બાળકોના એન્યુઅલ ફંક્શનમાં પણ જાય, કે જે ફેમિલી, એટલે મને હજી યાદ છે પપ્પા માંદા હતા એમના, ત્યારે એમણે જે રીતે અપડાઉન કર્યું છે, મતલબ હેડ્સ ઓફ એમ. એટલે એ જે સિચ્યુએશનમાંથી, એ ફિઝિકલ મેન્ટલ સિચ્યુએશનમાંથી એ જે રીતે નીકળ્યા છે, હું બોલું છું તો ઇમોશનલ થાઉં છું કે એ વ્યક્તિએ કેવી રીતે એ પરિસ્થિતિનો સામનો કર્યો હશે. પણ એ જ કરી શકે એમ, કે ત્યારે અહીંથી સુરતથી અલગ શહેરમાં જવાનું, જ્યાં ટ્રીટમેન્ટ ચાલે છે, ત્યાંથી પાછું પાર્ટીમાંથી કંઈ કહેવાય તો એના માટે પાછા એક અલગ શહેરમાં જવાનું, એટલે લિટરલી અપડાઉન કરવાનું દુનિયાભરનું. અને એ બધાની વચ્ચે બી જ્યારે જવાબદારી તો નિભાવવાની જ છે. અને એવું નથી કે કોઈનું કશું ભૂલી જાય, એમને બધું જ યાદ હોય, બધાની સિચ્યુએશન યાદ હોય, બધાનો સથવારો યાદ હોય. અને પેલું એમ કહેવાય ને કે માફ કરવાની વૃત્તિ એવી પાછી એમ, સાવ એવું નહીં કે કોઈનો કચ્ચર ધાણ કાઢી નાખે એમ, માફ કર્યા જાઓ. એટલે એમનો જે મૂળ જેમાંથી આવે છે, જૈન ધર્મ જે છે, એ એમને બહુ કામ લાગે છે. એના કારણે એક બહુ સરસ બેલેન્સ સોશિયલ લીડર જે છે
એ બની શક્યા છે એમ. એટલે જાહેરમાં પત્નીનો આભાર માને કે આજે હું કદાચ આજે અહીં છું, તે એમાં મારી વાઈફે જો આટલો સપોર્ટ ન કર્યો હોત તો કદાચ હું ન પહોંચી શકત. બાળકોને આઈસ્ક્રીમનો વાયદો કર્યો હોય તો એ નિભાવવા માટે ને એની સામે મારી ઓફિસનું ઇનોગ્રેશન હોય તો એ નિભાવવા માટે બંને વચ્ચે બેલેન્સ બેસાડે કે અહીંયા જવાનું છે, એ જરૂરી છે. મિતનું ઇનોગ્રેશન છે ઓફિસનું અને દીકરાને વાયદો કર્યો છે આઈસ્ક્રીમનો, મારે એ ખવડાવવાનો છે. તો ત્યાં તમારે થોડુંક સમજવાનું હોય કે હા કંઈ વાંધો નહીં, તમે રિબિન કટ કરો, 2 ફોટા પડાવો ને તમે પ્લીઝ ત્યાં પહોંચો, એને તમે આઈસ્ક્રીમ ખવડાવો એમ. સો એ બધી વસ્તુઓ જે છે ને એ પાછું તમને ઇનડિરેક્ટલી ખબર પડે, પાછા એ કહેતા નથી એમ, રાઈટ. સો એ વાતમાં કોઈક કહી જાય તમને, તો કહેવાનો મતલબ એ છે કે એક વ્યક્તિ તરીકે યસ, એમની પાસેથી ઘણું તમને જાણવા, જેમ કે હી સપોર્ટેડ મી અ લોટ, રાઈટ. એ ચાહતે તો મને ઘણી બધી રીતે પોતાની આજુબાજુમાં રાખીને ઘણી બધી વસ્તુઓમાં કામ સોંપી શકતે ને એમનું વધારે કામ સારું કરાવી શકતે. બટ વન્સ અપોન અ ટાઈમ હી ટોલ્ડ મી કે જો તું ટેલેન્ટ છો અને તારે તારા ટેલેન્ટને જ વધારે નિખારવાની છે, રાઈટ. એને જ વધારે ડેવલપ કર, તું આપોઆપ રસ્તો કરશે. જે દિવસે અટકે કોઈ બી રીતે મને ફોન કરજે, રાઈટ. એ એમના વર્ડ્સ એન્ડ હી પ્રૂવડ ધેટ એમ વેરેવર આઈ વોન્ટ હિમ. સો હી હેલ્પ મી લોટ. મતલબ કોવિડ દરમિયાન તો સખત હેલ્પ કરી મને એમણે, બરાબર છે. એ પછી ફિનાન્શિયલ હોય કે સોશિયલ હોય કે કામ હોય કે જે રીતે હોય, એમણે એ વર્ડ્સ આપ્યા હતા અને એમણે એ વર્ડ્સ પ્રમાણે, અને એ અમારું એક અલગ જ બોન્ડિંગ છે. એટલે એમના ડેપ્યુટી સીએમ કે હોમ મિનિસ્ટર બન્યા પછી આમ જનરલી લોકો કામ વધારે લઈને જાય, એના બદલે હું જરા એમાં એમને ઓછો ડિસ્ટર્બ કરું, એમને હું પર્સનલ વધારે કહું કે કેમ છો, મજામાં છો, આ છે તે છે બધું. પણ પેલામાં નહીં કે હું કોઈની ભલામણ લઈને જાઉં કે આજે આ જોઈ લેજો તે જોઈ લેજો, નહીં. એ તમે તમારી એ દુનિયામાં છે, અમને આ જ હર્ષભાઈ આપીને રાખજો જે અમારા છે. હર્ષભાઈ, એક યુવા નેતા તરીકે એમની એવી કઈ ખાસિયત જે એમને અન્ય લોકોથી, અન્ય નેતાઓથી અલગ બનાવે છે, એવી તમે કોઈ નજીકથી જોઈ એમની ખાસિયત? એમને છે ને બહુ સરસ એક શૈલી છે પોતાના. એટલે ધારો કે પોતાનો જન્મદિવસ ઉજવવાનો હોય તો એ કે ગંગા સ્વરૂપા બધી બહેનોને ભેગી કરે, એમની સાથે બર્થડે મનાવે, એમને બધાને ગિફ્ટ કરે, રાઈટ. સ્લમ એરિયા બાળકો પછી બધાને પેલું પૂલ પાર્ટી ઓર્ગેનાઇઝ કરે સ્લમ એરિયાના બાળકો માટે એમ. સો લાઈક હી ઇઝ લાઈક કે તમે મને મળી શકો, તમે મને અડી શકો, તમે બોલો, તમારી જોડે હું જમી લઈશ એમ. તમારી સાથે કોઈ વીઆઈપી કલ્ચર નહીં એમ. એટલે મને હજી યાદ છે કે એક કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં એમણે એમની સિક્યુરિટીને ચોખ્ખું જ કહ્યું કે બધા બહાર રહેજો, અંદર કોઈએ નથી આવવાનું એમ, આ મારું ઘર છે એમ. ને એ સોશિયલ ગેધરિંગ જ હતું એમના સમાજનું અને ચોખ્ખું જ કહેવાયેલું. અને એક સિક્યુરિટી માણસ ત્યારે જે એમની સાથે હંમેશા રહેતું હતું, એકે માણસ નહીં ત્યાં આગળ એમ. એ એમની ફેમિલી અને સમાજના બધા સભ્યો, દેટ્સ ઇટ. આજની તારીખે બી તમે એમને ચા પીતા, કોઈ બી શહેરના કોઈ બી બાકડે બેસીને ચા પીતાને રંગત જમાવતા જોઈ શકો. એમાં પેલા હવે તો શહેરની આખા રાજ્યમાં ગમે ત્યાં યસ તમને ચા પીતા એ મળી શકે. અને વટથી કે પાછા એમ, અને એકદમ હકથી કે અલા ચાલ ને તારે ત્યાં ચા પીવડાવ ને એમ કરીને. એટલે ત્યાં જઈને પાછા એકદમ સ્પોન્ટેનિયસ ચાનો પ્રોગ્રામ ગોઠવાઈ જાય, મતલબ એવું એ થાય એમ. તમારે હર્ષભાઈ સાથેની એવી કોઈ મુમેન્ટ જે તમને તેમાંથી કંઈક શીખવા મળ્યું જે તમને આજીવન યાદ રહેશે, કે હર્ષભાઈ પાસેથી કંઈક શીખવા જેવું શું? એમની પાસેથી શીખવા જેવું એ છે કે આપણે આપણું ઋણ જેણે બી આપણા પર કર્યું હોય કે સમયે સાથ આપ્યો હોય, એમને ક્યારેય ભૂલવાના નહીં, એ ચૂકવવાના જરૂર. દેટ ઇઝ હિઝ રૂલ એમ. મતલબ એ બધું જ યાદ રાખે. તમે એમની એ બધી જ પરિસ્થિતિઓ. બીજું હું તમને કહું, સૌથી પહેલી ઇમ્પ્રેશન જે એટલે મેં એમનો એક ઇન્ટરવ્યૂ લીધો હતો, પછી અમારો એક કાર્યક્રમ હતો કૈલાશ ખેરવાળો, તમને યાદ હોય તો એમ. અને એમાં અમે રેડિયો પાર્ટનર હતા ત્યારે. તો અમે 2-3 ત્યારે નવું રેડિયો અમારું સ્ટાર્ટ થયેલું, એટલે વી વર એવરીવેર કે અમે બધે જઈએ અને પ્રમોટ કરીએ એમ. અને હર્ષભાઈએ જ ઓર્ગેનાઇઝ કર્યું હતું ત્યારે એમ. અને થયું એવું કે સમયની બહુ ભાગાદોડી ચાલતી હતી એમ. એટલે જે તે સમયે જે એન્કર હતા એમણે એવું કહ્યું કે આપણે હમણાં રેડ એફએમના પ્રમોશનવાળું રહેવા દઈએ તો ન ચાલે એમ. એટલે મને હજી યાદ છે એ વાત આખી મારી સામે થઈ હતી. અને ત્યારે લિપસિંગથી હું જાણી શકેલો એમ કે એમણે એમના ખભા પર હાથ મૂક્યો કે ના, દેવું તો પડશે એમને માઇક.
એમને માઇક તો આપવું પડશે તમારે, મેં વાયદો કર્યો છે. અને એમણે માઇક અપાવેલું ત્યારે દેટ ઇઝ વોટ ઇમ્પ્રેસ્ડ કે નહીં, મેં વાયદો કર્યો છે, મારે માઇક આપવું પડશે. સમય ભલે આમ તેમ થાય, કંઈ વાંધો નહીં, માઇક તો આપવું પડશે. દેટ ઇઝ વોટ તમને એટલે જેની જે ક્રેડિટ છે એને આપવી જ જોઈએ, મળવી જ જોઈએ. એક્ઝેક્ટલી. મને હજી યાદ છે એક કિસ્સો. એક વ્યક્તિ આવી, એમણે કીધું કે સાહેબ અમે અહીંયા લારી લગાવીએ છીએ અને એસએમસી વાળા આવીને બહુ ત્રાસ આપે છે અમને, મતલબમાં એમ. તો ત્યારે એમણે એવું કહ્યું કે લારી ક્યાં લગાવી છે? તો કે અહીંયા લગાવી છે એમ. તો કે એ એટલે કાયદેસર ત્રાસ આપે છે કે ગેરકાયદેસર ત્રાસ આપે છે? મને કે એટલે સર એમ કે એટલે એ ઓફિશિયલી આવે છે તારી પાસે કે આ લારી એ નથી લગાવવાની, આ દબાણ છે, આમ છે તેમ છે, એમ કરતા કે એમ કહે છે કે લાવો કંઈ હપ્તો બપ્તો હોય તો આપો એમ કરીને એવું કંઈ કહે છે? ના એમ કે પેલું દબાણ હટાવવાવાળું જ કહે છે એમ. તો એક કામ કરો, તમે બધા પહેલાં મિટિંગ કરી લો, નક્કી કરો, એક જગા તમને એવું હોય તો એ સેટ થવાનું કેવી રીતે થઈ શકે એ જોઈ લઈશું અમે લોકો. પણ તમે એવું નહીં કહો કે પેલા એની નોકરી કરવા આવે છે તો એ ત્રાસ આપે છે. જો એ ત્રાસ આપતા હોય ને ખોટું હોય, નિયમ વિરુદ્ધ હોય તો મને નામ આપો, હું નોકરી ખાઈ જઈશ. પણ એ નિયમથી કામ કરે છે તો એનો મતલબ એમ નહીં કહેવાનું કે એ ત્રાસ આપે છે. એ એની જોબ જ છે ભાઈ, એ કરશે જ. સી ધીસ ઇઝ હર્ષભાઈ બેલેન્સ કે મારી એટલે હું સરકારમાં છું તો એ ટીમ મેમ્બર તો મારા થયા ને એમ. એક્ઝેક્ટલી. તમે મારી ટીમને આવી રીતે ન કહી શકો મતલબ એમ. હું તમારો સેવક છું પણ તમે થોડું એમાં સમજો તો એ તમને સમજશે એમ. તમે એક જગ્યા નક્કી કરો, ત્યાં આગળ તમે ઊભા રહો તો આપણે એક કરાવી શકીએ કે ભાઈ અહીંયા કોઈને નડતા રૂપ નથી તો એ ચાલવા દો, એવું કંઈ વિચારતા હશે એ જે તે સમય. પણ આવી વસ્તુ પણ એમની મેં જોઈ છે સિક્કાની બીજી બાજુ. હર્ષભાઈને એક લાઈનમાં ડિફાઇન કરવા હોય તો શું કહેશો? અલ્ટિમેટ સોશિયલ વર્કર. ઓકે. તો હવે હર્ષભાઈ પરથી આપણે પોલિટિકલ પરથી થોડા ફેમિલી પર શિફ્ટ થઈએ. તમે ફેમિલી એન્કર તરીકે સુરતના લગભગ દરેક ડાયમંડ કિંગના પ્રસંગોમાં હોવો જ છો. ના, દરેકમાં નથી હજી. દરેક એટલે મોટા માથા પકડી લઈએ કે જે મોટા 4-5 માથાઓ છે એમના પ્રસંગમાં હોવ છો. એમના પ્રસંગની વાત કરીએ તો આટલો મોટો ઉદ્યોગપતિ હોય છે, આટલું મોટું કરોડો અબજોનું ટર્નઓવર છે, એ લોકોના પરિવારનો માહોલ કેવો હોય છે પ્રસંગમાં? પારિવારિક એટલે પણ કેવું કે જે કંઈક ડ્રામા ચાલતો હોય કે પછી પેલું રીસામણા મનામા એવું કંઈ હોય? કશું જ નહીં ચાલતું હોય. ખૂબ મજા કરે એ લોકો. અચ્છા. ખૂબ મજા કરે. આ ડાયમંડ કિંગની વાત કરીએ તો એક તો સૌજીભાઈ ઢોળકિયા છે, ગોવિંદ કાકા છે. તો આ જે ઢોળકિયા ફેમિલી છે એમની કોઈ એ પરિવારની કોઈક એવી વાત જે તમને ખૂબ સ્પર્શી ગઈ હોય? એ લોકો પરિવાર છે, પરિવાર સૌથી, બીજું બધું પછી. અચ્છા. પેલું ધર્મેન્દ્રનું મૂવી તો પછી આવ્યો છે, અપને તો અપને હોતે હૈ. આ લોકો જીવે છે એકચ્યુઅલી એ રીતે. એટલે ધારો કે ઋષિકેશ હરિદ્વાર જવાનું હોય તો આખું ખાનદાન જાય, આખું કુળ જાય, બધા ત્યાં જ રહે. તમે જે રીતે કર્મચારીઓ જે પદ્ધતિએ રહેતા હોય એ જ પદ્ધતિએ એ લોકો રહેતા હોય. ઓકે. એટલે જેવા રૂમ કાલિકમલી આશ્રમમાં જે રૂમ છે એમાં જ રહેવાનું બધાએ. એમાં કોઈ પેલી વીઆઈપી ફેસિલિટી બધાને મળે એવું નહીં. ઝાડુ આ તે બધાના રૂમમાં હોય, તમારે જાતે વારવાનું, તમારે જાતે જ બધું કરવાનું. કોઈ તમને એવી પેલું એવું નહીં કે એક નોકર આવીને કરી જશે. ના, યુ હેવ ટુ ડુ બાય યોર સેલ્ફ. સિમ્પલ. ધોળકિયા પરિવારની જૂની જનરેશન એટલે ગોવિંદ કાકા લઈ લો કે એ ઓલ્ડર એજ અને અત્યારની નવી જનરેશન વચ્ચે કોઈ ડિફરન્સ ખરો કે તાલમેલ છે? ના, જરાય નહીં. શું જોવા મળે એમ એ લોકો વચ્ચે? જેવા કાકા એવા જ બધા જ. તમને ભાઈ સંબોધનથી જ બોલાવે, કોઈ દિવસ તમને તુકારાથી કોઈ ના બોલાવે એમ. અને જે પદ્ધતિએ કામ ચાલે એ જ રીતે. એટલે એક પરંપરા ખબર પડે કે આ પેઢી જે છે, જેમ બધી 50, 60, 100 વર્ષની 200 વર્ષની લેગસી હોય એ લેગસી આ લોકો બનશે. ઓકે. ગોવિંદ કાકાની વાત કરીએ. ગોવિંદ કાકા આટલા ઊંચા લેવલ પર પહોંચી ગયા છે, મતલબ છે લેગસી છે એમની. તો પ્રસંગ દરમિયાન તમારી સાથે એપ્રોચ કેવો હોય છે કે હું ગોવિંદ ઢોળકિયા? એક્ઝેક્ટલી. કાકા ઇઝ ઓલવેઝ અવેલેબલ. ઓકે. તમને મળે, તમારા ખભે હાથ મૂકે, ફોટો પડાવે, પછી હાથ પકડીને તમને કહે શું ચાલે જીવનમાં, બાકી બધું સરસ. અરે વેરી ગુડ, આ જ કરતા રહેવાનું, આપણે આવી રીતે જ કરવાનું. આમ તમે તમારો હાથ આ જ રીતે પકડ્યો ને તમને વાત કરતા રહે એમ. અચ્છા. કાકા ઇઝ ઓલવેઝ અવેલેબલ એમ. એ એવું નહીં કે 5-10 માણસ મારી બાજુ ચાલે અને આમ
હું એવું કંઈક છું એવું નહીં. સિમ્પલ Yes. સિમ્પલ. એવું પણ સાંભળ્યું છે કે ગોવિંદ કાકા પાસે તમે કોઈક નાની વાત સમસ્યા લઈને જાઓ ને એ તમને 10 સોલ્યુશન આપે, હા, એક સલાહ આપે સારી. એમની જે સૌથી વધારે મજા છે ને એ છે કે આપણે જનરલી છે ને જ્યારે પણ આટલી મોટી વ્યક્તિત્વની પાસે જઈએ ને તો આપણી અપેક્ષા એ હોય કે આપણી પીડા હરી લે, હમ. કે મને 5,000નું દેવું છે તો કાકા તમે ભર દેશો એમ. હા. પણ ગોવિંદ કાકાનો અપ્રોચને જે શૈલી છે ને અમે એમને યુનિવર્સિટી કહીએ એમ, કે તમારે એકચ્યુઅલમાં જો જીવનમાં તકલીફ પડતી હોય ને તો તમારે કાકા પાસે જવું જોઈએ. એ અદ્ભુત યુનિવર્સિટી છે એમ. એટલે એ શું કરે ખબર તમને, તમારે પેલા 5,000 ભરીને તમને એ પીડા હરી નહીં લે, કારણ કે દેટ ઇઝ નોટ ટ્રેનિંગ. કાકા ઓલવેઝ તમને ટ્રેન કરે. તો ગોવિંદ કાકાનું કેવું છે કે એ તમને એ 5,000 કેવી રીતે કમાવી શકાય એના 15 આઈડિયા આપે. બરાબર. કે તમે કેવી રીતે આ 5,000 પૂરા કરી શકો એ હું તમને રસ્તો બતાવું, કારણ કે આવી રીતે મેં જીવનમાં ભેગા કર્યા છે. હવે દેટ ઇઝ ધ ટ્રેનિંગ. આ તાલીમ છે જે તમારે એમની પાસે શીખવા જેવી છે, જે હર્ષભાઈ પાસે પણ શીખવા જેવી છે, કે તમે જે ટેલેન્ટ છો ને એમાં તમે અવ્વલ બનો. તમે કોઈના પર ડિપેન્ડેબલ ન થાવ. બરાબર. કારણ કે તમે ટેલેન્ટેડ રહીને એ વધો અને પછી એકબીજા સાથે કામ કરો. એટલે આજે પણ મજૂરા વિધાનસભાનો કોઈ કાર્યક્રમ હોય તો હું હોઉં ત્યાં આગળ એમ, કારણ કે હું બધું જ જાણતો હોઉં, સિસ્ટમ, પ્રથા, પરંપરા તે બધું જ જાણતો હોઉં. તો એ ટેલેન્ટ મારું ત્યાં કામ લાગે છે તો ત્યાં હું હોઉં છું. પછી પેલું કાર્યકર્તા વાળી ભૂમિકામાં હું નહીં આવી શકું, કારણ કે એ મારો ફોર્ટે જ નથી, એ મારો સ્વભાવ પણ નથી. રાઈટ. પણ મારો ફોર્ટે જે છે તે આ છે કે હું એન્કરિંગ કરી શકું છું, તો ડુ ઇટ. ઓકે. કાકાનું પણ એવું જ છે કે તમારો જે ફોર્ટે છે એ જ તમારે ડેવલપ કરવાનો. હું તમારું એકવાર પીડા હરી શકું, કાયમી નહીં હરી શકું, પછી તમે ઓશિયાળા થઈ જશો. ગોવિંદ કાકાનું એવું છે કે એ તમને, ગોવિંદ કાકાને જ્યારે મળો ત્યારે બહુ ધ્યાનથી સાંભળવાના ને તમારે 2% બોલીને 98% એમને બોલવા દેવાના. તમને કાંઈક એવી ચાવી આપી દે ને કે તમને આમ થોટ પ્રોસેસ ચડે કે યાર જોરદાર, મતલબ એમ કરવા જેવું છે. યસ. ગોવિંદ કાકા કે સૌજી કાકા પાસેથી કંઈક લેસન લેવું હોય તો શું લેવાનું? સાદું, સિમ્પલ, સરળ જીવન. ઓકે. કશું જ પેલું લેખાડો એટલે જરાય નહીં એમ, જરાય નહીં એમ. એટલે મને હજી યાદ છે અંજન શાળામાં સૌજી કાકા આવ્યા હતા પોતાના પરિવાર સાથે, અને એમના આઈ ગેસ મને યાદ છે ત્યાં સુધી 2નો જ જન્મદિવસ હતો, અને ત્યારે વૃક્ષારોપણ માટે આવ્યા હતા એમ. તો ત્યારે સૌજી કાકા કઈ સાઈડમાં ઊભા નહોતા, પાવડો લઈને, તગારું લઈને, માટી લઈને, છોડું રોપીને એને અંદર દબાવીને બધું કાકાએ જ કર્યું હતું. લાઈક એમને તો કેટલી બધી ફોજ હોય કરવા માટે, રાઈટ? હી ડઝ ધેટ એમ. એમને મને આમાં બહુ મજા આવે. સો હી ડઝ ધેટ એમ. ઓકે. મિતભાઈ, તમારી ઇન્ડસ્ટ્રી એવી છે, એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી કહેવાય, જે કોવિડ દરમિયાન ખૂબ જ સફર કરી હતી, કે સૌથી પહેલી એ બંધ થઈ અને સૌથી છેલ્લે ચાલુ થઈ. તો આ સમય દરમિયાન કેવી રીતે તમે સર્વાઈવ કર્યું, કઈ રીતે તમે સેટ રહ્યા અને આગળ વધ્યા? ફિનાન્શિયલ જે હતું એના માટે તો તમને આજુબાજુના સહયોગ જે છે મળે, મારા ભાઈઓ હોય કે ઇવન હર્ષભાઈ, એમણે મેજર રોલ નિભાવ્યો ત્યારે. પણ દરેક પડતી છે ને એ એના પાછળ એક ચડતી લઈને આવતી હોય છે. એટલે એ મને ધ્યાનમાં હતી કે હવે જ્યારે આ બધું પૂરું થશે પછી પાછો માહોલ તો ચાલુ થશે જ ને. અને કોવિડ છે ને ઘણા બધા લોકો માટે બહુ ફાયદાકારક હતું ને ઘણા બધા લોકો માટે બહુ નુકસાનકારક હતું, કારણ કે ઘણા બધા લોકો એ દરમિયાન પકડાયા. તમને કહું કેવી રીતે. હવે કોવિડમાં બધા પાસે નવરાશ હતી, એટલે તમારા લગ્નની સીડી મેં મંગાવીને મેં જોઈ, આમના લગ્નની સીડી મંગાવીને મેં જોઈ, એટલે તે બધાએ પોતપોતાના લગ્નની સીડી જે તે સમયે ટાઈમ પાસ કરવા માટે જોઈ. એન્ડ દે કમ્પેર્ડ કે કોનું કામ કેટલું સારું છે, કોનું કામ કેટલું એ છે, આ છે, તે છે. એન્ડ ધેન દે રિયલાઇઝ કે યાર આનું તો દર વખતે વેરિએશન હોય છે, અરે આનામાં તો સેમ ટુ સેમ કેસેટ વાગે છે, આનામાં તો આવું નથી. આ તો જો કેવો સવાલ પૂછ્યો, જે જનરલી લોકોને ફુરસદ નથી હોતી આ બધા ફંક્શન જોવાની, તો કોવિડે ફુરસદ આપી. એના કારણે મારું કામ જે હતું એ થોડું લાઇમલાઇટમાં થોડું વધ્યું, કારણ કે એક મહેનત જે છે એ જોવા મળતી બધાને કે જો આ ક્રાઉડ અલગ, એ સેમ હતું તો એણે બદલી નાખ્યું બધું એમ. સો એ વસ્તુ મને બહુ ફળી. અને ત્યારે આપણું એક જ ધારાધોરણ એ હતું
કે મારી ઇન્ડસ્ટ્રીમાં કામ લાગે એવી કઈ વસ્તુઓ આપણે કરવી કે જેથી આપણે વધારે ચાલી શકીએ. સો ત્યારે અમે કપડાં પર બહુ વર્કઆઉટ કર્યું કે કપડાં આપણે બહુ જ જોરદાર રાખવાના છે. શબ્દ ભંડોળ જે છે એના પર કામ ચાલુ કર્યું. પછી કઈ વસ્તુ છે કે જે આપણામાં ખૂટે છે એનું મનોમંથન કર્યું ને એના પર બધી તૈયારીઓ કરી. હું હંમેશા એવું માનું છું કે તમે આજે જે કરશો ને એનું રિઝલ્ટ તમને 5 વર્ષ પછી મળશે. તમે એમ માનતા હો કે નાના ઉતાવળે બધું મળી જાય તો એ તમારી ભૂલ છે. શિક્ષણ વ્યવસ્થા જેણે બનાવી છે એણે કંઈ સમજી વિચારીને જ બનાવી છે કે 12 વર્ષનું શિક્ષણ લો, 3 વર્ષનું ગ્રેજ્યુએશન, 2 વર્ષનું પોસ્ટ ગ્રેજ્યુએશન એન્ડ ધેન બીજા 3 વર્ષનું PhD. એટલે 20 વર્ષ એ રીતે એ લોકો ગણીને ચાલે. બરાબર છે કે 20 વર્ષ તો તમારા થશે જ. અને એ બહુ જ ગણતરીપૂર્વક એ લોકોએ બનાવ્યું છે. પછી 10 વર્ષ તમે જોબ કરો. જોબ કરી લીધો, હવે બીજા 10 વર્ષ તમે કાઢો તમારું બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટમાં. 40 પછી તમારું બિઝનેસ જે છે એમાં તમે અનુભવી થઈ ગયા. તમે પહેલાં જોબ કરી, પછી 10 વર્ષનો બિઝનેસનો અનુભવ થયો, હવે તમે સેટ થઈ ગયા. નાવ યુ હેવ ટુ જસ્ટ ઇમ્પ્રોવાઇઝ યોર વર્ઝન. દર વખતે તમારે કંઈક નવું આપતા રહેવાનું અને તમારું જે રેફરન્સ બન્યું છે આ 20 વર્ષમાં એ તમને હવે કામ લાગશે. સો એ થોટ પ્રોસેસ, એ ગણતરી, એ કામ, એ બધું તે સમયે બહુ વિચારવા મળ્યું કે હા આવું એ થઈ શકે, આવું એ થઈ શકે, એવું થઈ શકે. એટલે તમે જોશો કે 2000 એટલે કોવિડ પછીનો જે મારો ગ્રાફ છે એમાં તમને બહુ બધા ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન વેડિંગ્સ મળે, મોટી વેડિંગ્સ મળે, રાઈટ? ખાસી મોટી એમ વાયરલ વેડિંગ્સ હોય સુરતના કે જે આખા ભારતમાં ફેમસ થયા હોય, એનો હોસ્ટ હું હોઉં. એટલે હું સુરતનો એ હોસ્ટ છું કે જે હોલસેલમાં એન્કરિંગ કરે, રાઈટ? તો બીકોઝ ઓફ ધીસ મતલબમાં કે અમે તૈયારી કરી ત્યારે મતલબમાં એમ, અને એ તૈયારીના પરિણામો અમને મળતા થયા કોવિડ પછી. અમિતભાઈ, તમે કદાચ એક એવા એન્કર છો જે લોકલ તો ઠીક છે પણ ઇન્ટરનેશનલી ટૂર પણ વધારે કરો છો. કઈ રીતે મેનેજ થાય છે અને કઈ રીતે આટલા કામ તમને મળે છે? તમે હમણાં કહ્યું કે તમારું કામ લોકોએ જોયું ને પછી કદાચ કોવિડ તમારા માટે બાઉન્સ બેક સાબિત થયું કે ત્યાંથી તમારા કામ ગ્રાફ વધ્યો. તો આટલો ઇન્ટરનેશનલી ટૂર કરો છો, કેટલી ટૂર કરી અત્યાર સુધી ને આટલી ટૂર મળવાના કારણ શું? શ્રીલંકા, ફુકેત, દોહા 2 વાર, પછી અબુધાબી 1 વાર, અને એવી 5-6 ડેસ્ટિનેશન્સ જે છે એ અમે એક્સપ્લોર કરી છે. અને એ તો મળે એટલા માટે તમને કારણ કે મને ફેમિલી એન્કરનો જે ટેગ જે છે એ બહુ ફળતો હોય છે. અને એકચ્યુઅલ આઈ એમ ધ ફેમિલી એન્કર. આ કોન્સેપ્ટ કેવી રીતના આવ્યો ફેમિલી એન્કર? એ મને ધોળકિયા પરિવારે આપ્યું હતું, નારોલા પરિવારે આપ્યું હતું કે SRK ફેમિલીમાં જ્યારે હું કામ કરતો, સો દે સ્ટાર્ટેડ ટુ સે કે તમે તમારા ફેમિલી એન્કર છો એમ. ઓકે. સો યસ, ટ્રેડિશનલી આઈ એમ ધ ફેમિલી એન્કર. બિકોઝ ઘરમાં 2 ભાઈ હોય તો બંનેની સંગીત મેં કરી હોય, 3 ભાઈ બહેન હોય તો એ લોકોના બી બધા લગ્નના બધા આયોજનોમાં હું હોઉં. એટલે એવું નહીં કે એક જ ફંક્શન કર્યું ને છૂટા પડ્યા. એ ફેમિલીમાં મારો જ દબદબો હોય એમ. હું નથી અવેલેબલ તો અરે હવે શું થશે, મીત નથી તો એમ લાઈક એવું પ્રેશર જનરેટ થાય. અને એમાં ઘણા બધા લોકો ડેટ્સ પણ ચેન્જ કરે કે સારું તમે આ દિવસે છો તો અમે આ દિવસે રાખીએ છીએ એ રીતે. સો ફેમિલી એન્કર જે છે એ ટેગ એકચ્યુઅલ એટલા માટે છે કારણ કે હું ખરેખર બધી ફેમિલીઝમાં કામ કરું છું. જેમ ફેમિલી ડૉક્ટર હોય એ જ રીતે ફેમિલી એન્કર. એટલે પછી એ મેં સિલેક્ટ નહોતું કર્યું હતું. જનરલી બધા પોતે બનાવે કે સેલિબ્રિટી એન્કર ને ફલાણા એન્કર, આ મને આ સામેથી મળેલો ટેગ છે એટલે પછી અમે કેરી કર્યો કે ઓકે ફેમિલી એન્કર આરજે. અને થોડું સારું સોબર વર્ઝન પણ છે એટલે અમને ગમ્યું. કેટલા લોંગ ટર્મ સુધીના તમારી પાસે બુકિંગ હોય છે? આવતા વર્ષની તો ખાસી એવી છે. આવતા વર્ષની એટલે 2027ની ઇન્ક્વાયરીઝ બધી હમણાંથી છે. ઓકે. એટલે એવું કહી શકાય કે મિતભાઈ હજુ આવતા વર્ષે પણ બિઝી જ છે કન્ટિન્યુ? જુઓ, કામ જે છે ને, હું એવું માનું છું કે કામ જે છે ને જ્યારે તમે એને લાલચી નજરે જુઓ ને તો એ તમારા માટે રિસ્કી જ છે. એ વધશે નહીં, ઘટશે. પણ જ્યારે કામને તમે એક મનોરંજન સ્વરૂપે તમારા આનંદ માટે કે મેં આ કંઈક સરસ કર્યું કામ, કેટલી મજા આવી એમ, એ સેટિસ્ફેક્શન માટે તમે જોશો ને તો સામેવાળી વ્યક્તિને પણ ખબર તો પડે જ કે આ વ્યક્તિ શું નિયતથી કામ કરે છે. એટલે જનરલી એવું થતું હોય અમારી ઇન્ડસ્ટ્રીમાં કે એન્કર જે છે એ બધી એજન્સીઓના લટુડા પટુડા થવા જાય. અચ્છા. રાઈટ? કે બધા
ખાસ કરીને ક્લાયન્ટ સેકન્ડરી આવે, પહેલાં બધી એજન્સીઓ એજન્સીઝ આવે. સપોર્ટિવ એજન્સીઝ જે છે હમ. એ એમાં આવે. મારું થોડું ઊંધું છે, હમ. હું ક્લાયન્ટને પહેલાં પ્રેફરન્સ આપું કે એની ઇવેન્ટ બગડવી ન જોઈએ. રાઈટ. હવે એની સામે જો LED લાઇટવાળાની કોઈ LED સ્ક્રીન કોઈ બગડી છે ને એને જોઈએ છે કે 5 મિનિટ આપ મિતભાઈ અમે આ રિપેર કરીએ છીએ, તો યસ આઈ મેનેજ, હું મેનેજ કરી આપીશ, કારણ કે એ ટીમ તો મારી પણ છે. બરાબર છે. આઈ એમ ધ પ્રેઝેન્ટિંગ ધેમ, રાઈટ? હમ. એ ટીમ તો મારી પણ છે. સાઉન્ડવાળાનું કોઈ બગડે કે LED લાઇટવાળાનું કોઈ બગડે કે કેમેરામેનનો કેમેરા ભૂલી ગયો પેલો ગાડીમાં, પેલો દોડીને લેવા ગયો છે, એ આવે ત્યાં સુધી કંઈ મેનેજ કરો, એન્ટ્રી માટે બધું જ રેડી છે, ત્યારે કેવી રીતે સમય ભરવું, આ તે બધું કરવું જે છે એ દેટ ઇઝ માય જોબ. પણ પછી કોઈ એટલે સાઉન્ડવાળામાં કંઈક અટકે, કંઈક થાય મૂકે, પણ પછી કોઈ ઈગોમાં આવીને તે જે તે સમયે એનું કામ બગાડતું હોય, અનહાઇજેનિક રાખતું હોય, તો ત્યાં પછી ક્લાયન્ટ વટી લડવું એ બી મારું કામ છે કે આ ઇવેન્ટ તને આ રીતે ના બગાડવા દઉં ભાઈ હું એમ. સાઉન્ડ ખોલવાનું એટલે ખોલવાનું જ હોય, એટલે એ વન કરવાનું કાઇન્ડ ઓફ જ હોય. રિસ્પોન્સિબિલિટી છે તમારી. યસ, બધા કેમેરામેન ફરી જાઓ તો આગળ ઓડિયન્સને કશું દેખાવાનું જ નથી, એટલે તમે એ રીતે ઊભા થાવ કે બધાને બધું દેખાય. બરાબર છે. રાઈટ? સો એક પેલું કોઓર્ડિનેટર ડિરેક્ટરની ભૂમિકામાં એન્કર હોય, અને હું હંમેશા એ બેલેન્સ જાળવું છું. એટલે અને એવું નથી કે ત્યાં સાઉન્ડવાળાના જે છોકરાએ બધું સાઉન્ડ લગાડ્યું છે એને ગ્રેટિટ્યૂડ ન કરું, એને બી સ્ટેજ પરથી તો થેન્ક યુ કહીએ જ અમે કે થેન્ક યુ સો મચ કે તમે બપોરના અહીં છો, થેન્ક યુ સો મચ કે તમે આટલી સરસ મેમરી કેપ્ચર કરી છે, થેન્ક યુ સો મચ કે તમે 1 મહિનાથી ડાન્સની પ્રેક્ટિસ કરાવી છે. સો વી ગ્રેટિટ્યૂડ એવરીવન, બધાનો આભાર માનીએ. લગ્ન પ્રસંગમાં કોઈ એક નંગ એવો મળે જે તમને આવીને ઇરિટેટ કરતો હોય, કાં તો તમને સલાહ આપતો હોય કે મિતભાઈ આમ નહીં આમ બોલો તો મજા આવશે, એવું કંઈક થાય? એવું તો કોઈ પ્રસંગ, કયો પ્રસંગ છે જેમાં નથી કરતા કોઈ? કોઈ એક પ્રસંગ યાદ હોય તો કે આ સ્ટેજ પર રહો ને કોઈ આવીને કહે કે મિતભાઈ આવું નહીં આવું બોલો, મતલબ કે તમને શીખવાડે કે મને મજા એ આવી હતી કે એના નવરાત્રિ હું દર વર્ષે હોસ્ટ કરું, અને એક વર્ષમાં ન્યૂઝીલેન્ડનો બ્રેક હતો, પછી પાછો હું ઇન્ડિયા જ્યારે આવ્યો ત્યારે પાછો એના નવરાત્રિમાં ગયો. એન્ડ દેટ ટાઈમ જ્યારે હું ન્યૂઝીલેન્ડ ગયેલો ત્યારે મારું વજન સારું એવું હતું એમ. પછી ન્યૂઝીલેન્ડ એક વર્ષ મને બ્રેક મળ્યો હતો, એટલે મેં જિમિંગ થોડું સારું કર્યું હતું, એટલે મારું વેટ લોસ સારો થયેલો હતો. અને પછી પાછું જ્યારે મેં એના નવરાત્રિમાં એન્ટ્રી કરીને હું નીચે ગરબા રમવા ગયો તો એક જણો આવ્યો, એક ભાઈ તમારા જેવો જ હતો. એ આવતો પહેલા, ગયા વર્ષે નહીં હતો, ગયા વર્ષે નહીં હતો, પણ એ પહેલા તમારા જેવો જ હતો, સેમ તમારા જેવું બોલે, સેમ તમારા જેવું કરે. અને આઈ એમ લાઈક ઓકે ભાઈ હું જ હતો એમને કીધું. પણ એ ભ્રમ ના તોડાય ને પાછો એનો, એ ખુશ છે ને કે તમારા જેવો જ હતો, તમારા જેવું જ બોલે, જોરદાર હતો, એ બી 1 નંબર, તમે બી 1 નંબર. સરસ, 2 નંબર ભેગા થતા હોય તો હું કે 1 નંબરમાં રહું. રાઈટ, એવું હતું. મિતભાઈ તમે તમારા કેરિયરની વાત કરી કે તમે 12 વર્ષ લાંબુ કેરિયર રેડિયોમાં એઝ અ રેડિયો જોકી કર્યું, તો પછી તેમાંથી નીકળીને શિફ્ટ થવાનું કારણ શું? શા માટે નીકળ્યા આમ રેડિયોના ફિલ્ડમાંથી? મને છે ને એક વસ્તુ બહુ સારી શીખવા મળેલી સ્કૂલ લાઈફમાં, એ હતી અવલોકન કરવાની ટેવ. એક તમને વાર્તા યાદ હોય તો ખબર, એક જેમાં એક ઊંટ ખોવાઈ જાય તો એનો જે માલિક હોય તે શોધવા આવે, અને એક ફકીર એને એમ કે આવું હતું, તેવું હતું, ફલાણું હતું, ઢીંકું હતું. એટલે એ વાર્તા મને થોડી મગજમાં ઉતરી ગયેલી, એટલે હું બધે જ જાઉં તો મને એક બિટવીન ધ લાઇન સાંભળવા મળે. જેમ કે હું 2-3 નાના નાના કિસ્સાઓ તમને કહું કે સુરત હોસ્ટેલમાં રહેવાનું કેવી રીતે શરૂ થયું. ઇટ વોઝ નોટ પ્લાન કે આપણે સુરત સેટલ થઈશું, દેટ વોઝ બેકઅપ. કે જે MA ભણવા માટે મેં 17 વર્ષ મહેનત કરી છે, એની એક્ઝામ હું ચૂકી ગયો હતો. તે ટાઈમે શું થયું કે રેલવેના એક બ્રિજ કોલેપ્સ થઈ ગયેલો, એટલે ટ્રેનો બધી મોડી ચાલે, રાઈટ? એમાં એ જ અપડાઉનના સીનમાં હું ઊભો હતો, અને ત્યાં મારા એક ઓળખીતા આંટી એવું બોલ્યા કે અરે રે આ ટ્રેનવાળું તો કેટલું અઘરું નહીં દીકરા. મેં કીધું કેવી રીતે? કે આજ તારી એમ કે એન્યુઅલ એક્ઝામ હોય ને ટ્રેન આ રીતે એમ કે બંધ થઈ જાય તો તું કેવી રીતે જાય એમ કે. એટલે મને ફાડ પડી કે વાત તો સાચી આંટીની. હવે જે તે સમયે છે ને બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું બધું બી સ્ટ્રોંગ નહીં કે તમે બધું પહોંચી વળી શકો એમ. હવે ટ્રેન 3 રૂપિયામાં મને 4 રૂપિયામાં 5 રૂપિયામાં ત્યારે લઈ આવતી જતી હતી. બસમાં હું જાઉં તો 150-1 રૂપિયા જેવા તો આરામથી થઈ જાય, એવું મારી ગણતરી એમ. એટલે એવો ભય, એટલે પછી હોસ્ટેલમાં એડમિશન લીધું, રાઈટ? સો એવી જ રીતે કોઈ કે મને વાતમાં એવું કહ્યું કે જોબ તો છે ને 7 થી 10 વર્ષ જ કરવાની. જો તમારે લાઈફમાં આગળ વધવું હોય ને બધા ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન જવું હોય તો તમારે બિઝનેસ જ કરવો જોઈએ.
અને મારા મગજમાં આ વાત ઉતરી કે વાત તો સાચી હોય એકંદરે એમ. સો મેં શું કર્યું કે ન્યૂઝીલેન્ડ જે હું ગયો ત્યાં સુધી મેં રેડિયો કર્યું. ન્યૂઝીલેન્ડથી આવ્યા પછી એવું થયું કે માર્કેટને ખબર જ નહીં કે હું પાછો આવી ગયો છું. અચ્છા. એટલે મને એન્કરિંગના કામ નહોતા મળતા ત્યારે. Okay. સો ત્યારે સ્માર્ટ પોઈન્ટ ઓફ વ્યૂ એ રીતે યુઝ કર્યો કે ત્યારે રેડ એફએમ જે છે એ આવવાનું હતું. સો મેં બધી જ રીતે પ્રયત્ન કરીને એમાં અપ્લાય કર્યું અને એમાં જોબ મળી ગઈ. એટલે રેડિયોએ પ્રમોટ કરી આપ્યું કે મીત ઇઝ બેક. 1.5 વર્ષ એમાં કામ કર્યું અને સારી રીતે ફેમસ પણ થયો એમાં અને બધાને ખબર પડી ગઈ કે મીત પાછો આવી ગયો છે અને પાછા મારા એન્કરિંગના કામ જે છે એ વધવા પામ્યા. હું બહુ સારી એસેટ હતો જે તે કંપની માટે, પણ એ કંપનીને એની કંઈ કદર નહોતી. એટલે ભાવતું તું ને વેદે કહ્યું એ પ્રકારે એણે એક સિચ્યુએશન એવી આપી કે જેમાં એણે ઇન્ક્રીમેન્ટ નહીં આપ્યું. અને ઇન્ક્રીમેન્ટનું કારણ એવું આપ્યું કે તમે ત્યારે મારું હર્ષભાઈ સાથે વધારે બનતું હતું, તો એવું કહ્યું કે ભાઈ તમે કોઈ રાજકારણના નેતા સાથે વધારે એસોસિએટેડ છો એટલે તમને તમારી સાથે અમારું ભવિષ્ય અમને થોડું વધારે ધૂંધળું દેખાય છે એમ. ઓહ. તો મેં કીધું કે ભાઈ ઇન્ક્રીમેન્ટ તો મારો હક છે, એ તો તમારે મને આપવો જ પડે એમ. અને જો તમે આવી થોટ પ્રોસેસ રાખીને મને મારું ઇન્ક્રીમેન્ટ ના આપતા હો તો આ કંપનીમાં મને મારું ભવિષ્ય નથી લાગતું, ઉલટું મને ત્યાં વધારે લાગે છે. કારણ કે એ વ્યક્તિએ આવું મારી સાથે હંમેશા સપોર્ટિવ રોલ આપ્યો છે. એટલે આવું સંકીર્ણ વિચારસરણીવાળી કંપનીમાં મારે જોબ કરવી નથી. હવે સિચ્યુએશન એવી હતી કે એ જોબ મારે છોડવી જ હતી અને પેલું સામેથી જ એ લોકોએ મને થાળ પીરસી આપી. અને મજાની વાત તમને કહું કે એ લોકોનો ઈગો એટલો ઘવાયો કે આજે શુક્રવારનો દિવસ અને મને એવો મેલ રિવર્ટ આવ્યો કે આવતો સોમવારે તમારું બધું સામાન પાછું આપી જજો અને તમે આવતા સોમવારથી છૂટા. અને હું રાજીનો રેડ. તમને એમ થાય કે અરે હવે તે કેવી રીતે રાજીના રેડ, તમારી તો નોકરી જાય છે. પણ એ 2 દિવસ રહીને મારી એના નવરાત્રી ચાલુ થાય છે કે જેમાંથી મને એ લોકો જે પગાર આપે એ પગાર એટલે પેલું 3-4 મહિનાનો પગાર તો મને 10 દિવસમાં મળવાનો હતો. તો હું તો ખુશ જ થાવ ને કે સારું થયું. અને આમાં પેલું ગીત છે ને લાગુ પડે, इसमें तेरा घाटा मेरा कुछ नहीं जाता. બીકોઝ એ રેડિયો કંપની માટે PR હું જોતો, રાઈટ. એક સક્સેસફુલ શો હું આપતો કે જે શોમાં એટલી બોલબાલા કે હું એકવાર મેસેજ નાખું એટલે બધી જ ભાભીઓ ભેગી થઈ જાય, બધું જ ઓડિયન્સ મારું ભેગું થઈ જાય, રાઈટ. તમારું ઓફિસ મેનેજમેન્ટ હું સારી રીતે કરું, તમારું PR હું સારી રીતે કરું. 11 से 2 ભાભી કા શો, રાઈટ. દેટ વોઝ ધ શો જે મિડ મોર્નિંગ શો આવતો એમ. એટલે બધી રીતે હું તમારા માટે ફાયદાકારક છું. ઇવન ઘણી જગ્યાએ એવું હતું કે બિઝનેસ પણ હું લાવી આપતો કંપનીને, રાઈટ. એક એવો તમારો દીકરો કે જે બધી જ રીતે પહોંચી વળેલો છે ને તોય તમે એની કદર ન કરો, એને રોકી રાખવા માટે તમે મહેનત ન કરો, તો એમાં ભૂલ તમારી છે. આપણે કીધું જય સિયારામ અને પછી જોબ છોડી દીધી આપણે રેડિયોની. અને એ પછી આપણું આજે એન્કરિંગનો બિઝનેસ હતો એ તો ચાલતો જ હતો અને એમાં વધારે એફર્ટ્સ લગાવ્યા અને ફૂલ ટાઈમ ફ્રી થયા અને સેટ થયા એમાં એમ. આજે બધા કહે છે સારું કર્યું એ છોડી દીધું એમ. એ ટર્ન સારો હતો. હા. ખરેખર આરજેની લાઈફ કેવી હોય છે? આમ જોવા જઈએ તો ડિપેન્ડ કરે તમે કઈ કંપનીમાં છો. ઓકે. એની પોલિસી, HR પોલિસી કઈ છે, રાઈટ, એ વધારે મહત્વનું છે. એટલે એમાં 1-2 કંપનીઓ છે જે ખરેખર પોતાની બહુ સારી HR પોલિસી ફોલો કરે છે. એટલે એ લોકોના RJs તમને ઓલવેઝ ફ્રેશ જોવા મળે, નવા થોટ સાથે જોવા મળે, એક સરસ વાતો કરતા જોવા મળે. ઘણામાં તો એવું હોય કે તમને એમ જ લાગે કે આ શોષણ કરવા જ બેઠા છે, રાઈટ. તમને શનિ રવિ પણ કામ લે તમારી પાસે અને 2-2 અઠવાડિયા સુધી તમારી પાસે કામ લે અને પછી તમે રજા માંગો તો રજા માંગી તો જાણે કિડની માંગી લીધી હોય એવી ફીલ પાછા આપે. મજાની વાત એ છે પાછું કે જેનું ડિપાર્ટમેન્ટ નથી એ ડિપાર્ટમેન્ટમાં આવીને પાછું એ ચંચુપાત કરે કે તમારું સેલ્સનું કામ છે, તમે સેલ્સ પર ફોકસ કરો ને ભાઈ, પ્રોગ્રામિંગમાંથી ક્યાં તમે આવીને એન્ટ્રી મારો છો એમ. અને એવા ઘણા બધા દોડડાયાઓ તમને મળે ઇન્ડસ્ટ્રીમાં કે જે એક બોસ તો મારી એવી હતી જેને પોતાને રેડિયો ન આવડે, એ પોતે પ્રિન્ટ મીડિયામાંથી હતી અને તો એ આવીને મને રેડિયો શીખવાડતી જે પહેલેથી રેડિયો કરતો જ હતો કે રેડિયોમાં આમ બોલાય. જ્યારે આપણે એને એમ કહીએ કે અચ્છા બોલીને બતાવો એક વાત, કે એવું ના હોય એમ કે અચ્છા તમે પહેલા બોલીને નહીં બતાવતા અને પાછા મને શીખો છો કે આમ બોલાય એમ મતલબમાં. સો એવા ઘણા બધા ફેક્ટર્સ જે આજે રેડિયોને બહુ નડી રહ્યા છે. એટલે આજે તમને જ હું પૂછું લાસ્ટ ટાઈમ તમે રેડિયો ક્યારે સાંભળ્યો? નથી ખબર. તમે બધાને પૂછી લો આજે કે તમે રેડિયો ક્યારે સાંભળ્યો તો તમને જવાબ મળશે કે બહુ ઓછો સમય થયો. કેમ? બીકોઝ રેડિયોએ જે જમાના પ્રમાણે ટ્રેન્ડ્સ
બદલવાના હતા રેડિયોને, તમે રીલ પર આવી ગયા તો તમે રીલના રેડિયો જોકી નહીં થઈ ગયા. એક્ઝેક્ટલી. રેડિયો ક્યાં આવ્યું તમારું? હા. રેડિયો માઇક જે હતું, જે સાંભળવાની વાત હતી, એ ક્યાં આવી? એ તો રીલ પર છે બધું. એ તો માધ્યમ જ તમે બદલી નાખ્યું ને. હા. પણ રેડિયો કેવી રીતે હિટ થયા? હવે આવી પ્રોબ્લેમ ખાલી ઇન્ડિયાએ થોડી ફેસ કરી છે, યુએસએમાં પણ રેડિયો ચાલે છે. એ લોકોએ સિસ્ટમ બદલી, એ લોકોએ પદ્ધતિ બદલી, એ લોકો લાઈવ કોન્ટેસ્ટ કરતા થયા, એ રેડિયોને લોકો પાસે લઈ ગયા. પહેલા તમે રેડિયો પાસે જતા હતા, આ લોકો રેડિયોને ત્યાં લઈ ગયા, લોકોને મળતા થયા, એ બધું થયું. ત્યાં રેડિયો હજી ચાલે છે. આ પોડકાસ્ટ જે તમે કરી રહ્યા છો એ એકચ્યુઅલમાં વિડીયો પોડકાસ્ટ છે જ નહીં, આ વિડીયો ઇન્ટરવ્યૂ છે. પોડકાસ્ટ ક્યારે કહેવાત? જ્યારે તમારો ખાલી અવાજ એમાં હોય. હા, એટલે પોડકાસ્ટ શબ્દ એ રેડિયોથી આવ્યો છે. હા, હવે એમાં હજી આપણી એ જનરેશન જે છે એટલી બધી એસ્ટાબ્લિશ થવા નથી પામી, કારણ કે રીલ બહુ હાવી થઈ ગઈ છે. હજી એનામાં સમય લાગશે, જે ધીરે ધીરે હવે એસ્ટાબ્લિશ થાય છે બધા. એમ આજના યુવા આરજે માટે કોઈક સલાહ આપશો? મેં સાંભળ્યા જ નથી એકચ્યુઅલમાં. કોઈ આરજે બનવું છે કે આરજેમાં કેરિયર બનાવવું છે તો શું સલાહ આપશો તમારા અનુભવ પરથી? ભલે તમે કોઈને નથી સાંભળ્યા. પહેલા તો તમારું ભણતર પૂરું કરવું જોઈએ. પ્રચુર માત્રામાં વાંચીને તમારે બહુ જ વાંચવું જોઈએ. જે પ્રદેશમાં, જે શહેરમાં તમે આરજેઇંગ કરવા માંગો છો એનો ઇતિહાસ, ભૂગોળ, અર્થવ્યવસ્થા, લોકલ સેલેબ્સ કોને કહેવાય? કે આપણા MP, MLA, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, આ તે બધા તમારા લોકલ સેલેબ્સ કહેવાય, કે જે લોકો મહત્ત્વના વ્યક્તિત્વ હોય. કોણ સેલિબ્રિટી, કોણ સિરિયલમાં કામ કરે છે, કોણ કઈ સિદ્ધિ મેળવીને બેઠા છે, કોણ માઉન્ટ એવરેસ્ટ ગયું છે, કોણ કઈ જગ્યાએ કામ કરે છે, એ બધું તમારી પાસે નોલેજ હોવું જોઈએ. અને એની સાથે ભાષાનો તો કંટ્રોલ સારો એવો હોવો જોઈએ. ભાષા પર જો તમારી કંટ્રોલ નથી, તમે શબ્દને કેવી રીતે યુઝ કરો છો એ બહુ મહત્ત્વનું છે. એમ આપણે જેમ હમણાં વાત કરી કે હવે તો આરજે રીલમાં આવી ગયા છે, તો પહેલાં આરજે તમે કીધું એ પ્રમાણે કે રેડિયો પર લોકો સાંભળીને લોકો ઓળખતા કે ભાઈ આરજે મીત છે, કે આ ફલાણો આરજે છે ઠીકરો. અત્યારે ઇન્સ્ટાગ્રામ પર આવી ગયા છે, તો એ બંનેમાં શું ફેરફાર જુઓ છો ને એનો શું બેક પોઈન્ટ કહેવાય? પહેલામાં કેવું, તમે દેખાતા નહોતા, એટલે પેલું ભાવ વિશ્વ હોય કે આ કેવી વ્યક્તિ હશે, કેવો દેખાતો હશે, શું પહેરતો હશે, ચા પીતો હશે, એમ અચ્છા કેવી રીતે પીતો હશે, કઈ ચા પીતો હશે, એટલે એક થોડું મોગમ રહેતું. એમ આમાં તમે દેખાવ છો એટલે તમારો મોહ એક જે છે સામે રોજને રોજ જોઈને, પેલામાં દેખાતું નથી, ખાલી વાત સાંભળો છો. એ આખો જે રેડિયોનો ચામ હતો એ આ હતો. એમ એ બહુ બેનિફિશિયલ હતો ને, એ સારો બી હતો, જેને રીલમાં લાવીને ઉલટું બગડ્યું છે. ઓકે, આરજે બીજ જ્યારે એન્કરિંગ કરતા હોય છે સ્ટેજ પર લાઈવ પરફોર્મન્સ, ત્યારે જે એનર્જી દેખાય, એનર્જીનું સિક્રેટ શું છે? મને એ વસ્તુ નહીં સમજાતી, એનર્જીનું પરિમાણ શું? એટલે તમે એટલે મતલબ તમારા વિડીયોઝ જોઈએ કે તમને લાઈવ જોઈએ, હંમેશા એનર્જેટિક હો, નાચતા હો, કૂદતા હો, લોકોને નચાવતા હો, લોકો સાથે ફ્લુઅન્ટલી ઇન્ટરેક્ટ કરતા હો, અહીંયાથી ત્યાં દોડતા હો સ્ટેજ પર, કે સ્ટેજની નીચે ઉતરીને જતા હોય, આ એનર્જી જે આવે, કારણ કે ઘણા એન્કરને જોયા છે કે ફક્ત સ્ટેજ પર એક ખૂણો પકડીને ત્યાંથી જ એન્કરિંગ કરતા હોય, અથવા એક જગ્યાએ જાય તો ત્યાં ઉભા રહીને જ કરતા હોય. તમારું આ નથી, તમે ઘણી જગ્યાએ ફરતા હો, આખા ક્રાઉડની વચ્ચે ફરતા હો, સ્ટેજ પર પણ દોડાદોડી નાચકૂદ કરતા હો. એ છે પ્રકાર પર છે કે તમે કયા કાર્યક્રમમાં છો. એમ અને એ પ્રકાર મુજબના તમારા પોતાના ધારાધોરણ હોય. રાઈટ, જેમ કે હમણાં અમે એક ફંક્શન કર્યું, એમાં બધા યંગસ્ટર્સ હતા અને કલ્ચરલ પ્રોગ્રામ હતો, તો ડેફિનેટલી એમાં ધમાલ જ હોવી જોઈએ. રાઈટ, હવે એ જ જગ્યા પર જો હું કોઈ કોર્પોરેટ ઇવેન્ટમાં હોઉં અને બધા સિનિયર એકદમ પ્લેયર બેઠા હોય, તો ત્યાં પછી મારે એકદમ સોફિસ્ટિકેટેડ વર્ઝનમાં જ આવવું પડે કે ના, હું આપને વિનંતી કરું છું કે અહીંયા આપ સૌ હવે ભેગા થઈ જશો. પહેલાં અમે યસ લેટ્સ સ્ટાર્ટ, ભાઈ બવાલ મચા દેની હે, આગ લગા દેની હે, વોટ એવર જે તમે કરતા હો તે રીતે. સો એ ડિપેન્ડ કરે તમે કયા પ્રોગ્રામમાં છો. અને એનર્જી તો એવી છે કે પહેલાં જેવું છે કે તમે ધમાલી તો ખરા જ ને, મતલબમાં છેલ્લે એમ કે તમને મ્યુઝિક વાગે તો નાચવાનું મન થાય, એ બધું તો હોય જ તમારા મેઇન બિલ્ડ. એમ માઇકથી દૂર રહેલા આરજે કેવા હોય છે? શાંત, પોતાની દુનિયામાં મસ્ત. અચ્છા, તમારા વ્યસ્ત શેડ્યુલ અને ફેમિલી વચ્ચે કઈ રીતે મેનેજ કરો છો? ક્યારેક એવું થયું કે અમારું વ્યસ્ત શેડ્યુલ ખાલી સિઝનમાં હોય છે, એ સિવાય નથી હોતું. તો ત્યારે પણ કંઈક ફેમિલી ઇમ્પોર્ટન્ટ કામ આવી જાય કે તમારા કામને લઈને પણ જવું પડે એવું હોય, તો કંઈક મેનેજ કરવું પડે એવું કંઈક?
નહીં, એવું સિઝનમાં થાય, હમ સિઝન વખતે થાય. મમ્મીની ડેથ થઈ એના અઠવાડિયા પછી જ સિઝન ઓન થતી હતી. હમ સો ત્યારે એ પેઇન સાથે પરફોર્મ કરવું મુશ્કેલ હતું, બિકોઝ મારી તે સમયે મારું જે થોટ પ્રોસેસ હતું એ હતું કે હું મુંડન નહીં કરાવું, હમ બિકોઝ કે હું મુંડન કરાવીશ, સામે જે ફેમિલી છે એ તો ચલાવી લે છે કે હા ભાઈ આવું થયું હોય તો કેમ કરી, પણ એ ક્યાંક મનમાં એક ધ્રાસકો આપે તમને કે અરે આના મમ્મી ગુજરી ગયા યાર, એમ. હા રાઈટ. હવે કોકને ત્યાં પ્રસંગ છે, રાજીપો છે, એને ત્યાં જાજરમાન તૈયારી થઈ, સો તમને એવો કોઈ હક નથી કે તમે ધ્રાસકો આપો. પ્લસ અઠવાડિયા પહેલાં તમે ના પાડી દો એને, તે કોને શોધવા જાય, રાઈટ કોને શોધવા જાય એન્કર તરીકે? પાછું 1-2 ઇવેન્ટ નહોતી, 4-5 ઇવેન્ટ હતી. તો એ છેલ્લી ઘડીએ કોને એન્કર તરીકે શોધે, અને શોધે ને મળે તો એકંદરે તો એનો પ્રસંગ બગડશે ને, પેલું ભંગાર કરે કામ તો એનું ફંક્શન તો બગડશે ને, અને એનું ક્રેડિટ કોને જશે? વાતમાં ઉલ્લેખ તો એ જ આવશે કે અરે એ તો અમે મિતભાઈને જ કર્યા હતા, પણ હવે એમના મમ્મી જતા રહ્યા. સો ઘણીવાર જીવનમાં આવું બધું આવે કે જ્યારે તમારે તમારું દુઃખ થોડુંક સાઈડ પર મૂકી કોકના સુખ માટે તમારે કામ કરવું પડે. દેટ હેપન. એવું ક્યારેક થયું છે કે તમે તમારા કોઈ પર્સનલ ઇસ્યુને કે પર્સનલ સેડનેસને લઈને તમે અંદરથી સેડ છો પણ તમારે સ્ટેજ પર તો એનર્જેટિક જ દેખાવાનું છે, એ તો દર વખતે હોય, દર વખતે હોય. ત્યારે કઈ રીતે મેનેજ કરો તમારી માનસિક પરિસ્થિતિ? સ્ટેજ પર જઈએ, માઇક મળે એટલે બધું બદલાઈ જાય. ત્યાં તમને મીત જ અલગ મળશે, ઇવન અવાજમાંય ફેર પડી જશે. હા સ્ટેજ પર જે મીત અવાજ કાઢે એ તમને ઓડિયન્સમાં જ્યારે એ હોય ત્યારે તમે ઘણીવાર તો મારે પુરાવા આપવા પડે હું જ મીત છું એમ. અચ્છા એ હદે લોકો મતલબમાં આમાં છે ને આપણી સોસાયટીની પાછું એક મર્યાદા બી છે, બહુ સાદગીવાળા જીવન જીવે ને, શો ઓફ ન કરે ને, એને પાછા એ લોકો ટેલેન્ટ નથી માનતા. અચ્છા એટલે તમે શો ઓફ કરો ને તો પાછા બહુ ટેલેન્ટેડ માને તમને, મતલબમાં એમ. રાઈટ. પણ સદભાગ્ય મને એવા ફેમિલી મેમ્બર્સ મળ્યા છે કે જે લોકો જાણે છે મારી કદર, એટલે એ લોકો ટ્રીટમેન્ટ પણ એ જ રીતે આપે મને. અચ્છા મિતભાઈ, ફેમિલીમાં મમ્મીથી નજીક કે પપ્પાથી બહુ નજીક? એવો ભેદભાવ તો કેવી રીતે કરી શકો તમે? તો પણ એમ કોઈક એક વસ્તુ ક્યારેક એવું હોય કે પપ્પા કહે તો થોડુંક આપણે ઇગ્નોર કરીએ પણ મમ્મી કહે તો માનવું પડે. આર્ટિસ્ટિક અપ્રોચ જે છે એ મમ્મીના કારણે છે, હમ એટલે મારી ગુરુ પહેલી મમ્મી એમ. હમ પપ્પા જે છે એ બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ વાળા માણસ છે, એટલે બિઝનેસની વાત હોય તો પપ્પા એમ સિમ્પલ. પપ્પા મમ્મીએ જે મને શીખ્યું હમ હું શીખ્યો. બંનેના જવાથી જીવનમાં કોઈ ખાલીપો પડ્યો હોય એવું તો પડવાનો જ ને, ઓફકોર્સ પડવાનો. ત્યારે એમ કેવી ફિલિંગ હતી ને એ સમય દરમિયાનની ઇવેન્ટમાં શું ફરક પડે? એ તો એવું જ હોય, હવે એમાં કંઈ નહીં થાય. એ એક પેલું છે ને એક જગા તમારી આમ બુઠ્ઠી થઈ જાય એમ, એ થઈ ગઈ એમ. મિતભાઈ આધ્યાત્મિક ખરા? પૂરેપૂરા. કેટલું માનો એમ અધ્યાત્મમાં? ભગવાનમાં કેટલો વિશ્વાસ? ભગવાનમાં વિશ્વાસ એ કેવો સવાલ થયો તમારો પાછો? એટલે કેટલો વિશ્વાસ એમ? અમુક લોકોનો એપ્રોચ એવો હોય છે કે ભગવાનના દર્શન કરું પણ એમ ભગવાન જ કરશે એવું મને નથી ખબર, હું જ કરીશ બધું. એટલે હું એવો સિદ્ધાંતવાદી ખરો કે તમે તમારા કર્મ પર ફોકસ કરો. એટલે હું મંદિરમાં જઈને પેલું અને ધૂણતો નથી. ઘણાને હું જોઉં ત્યારે મને હસવું આવે એમ, ત્યારે મને એમ થાય કે ભગવાન જો ખરેખર જીવંત હોત તો આને એક લાફો મારને એમ કે જાને કામકાજ કરને એમ, અહીં હું બેઠો બેઠો ધૂણા કરે છે મતલબ. બરાબર. જેમ કે હું સિમ્પલ વાત કહું, મને તરસ લાગે તો પાણી પીવા મારે જ જવું પડે. રાઈટ. ત્યાં ભગવાન એમ નહીં કે લાવું છું. રાઈટ. બરાબર છે એવું. બીજું, તમે જે સાયકોલોજી ભણ્યા હો ને ત્યારે તમને ઘણી બધી વસ્તુનું ઘણા કન્સેપ્ટ ક્લિયર થાય. એટલે હવે સોશિયલ સાયકોલોજી એવું કે સમાજમાં પોતે નોખા હોવાનું બતાવવા માટે ઘણા બધા માણસો પોતાની એક માન્યતાઓ, બિલીફ એ બધું ઊભું કરે. જેમ કે હું તમને સિમ્પલ કહું, તમે ઘણી વાર પેલા વિડીયો જોયા હશે, ઘણા લોકો સૂતા સૂતા જાત્રા કરે. રાઈટ. સૂતા સૂતા જાત્રા કરે. હું એવું માનું, જો એનાથી એ વ્યક્તિ રાજી છે તો એ ભલે કરતા. બરાબર છે. પૂછો કેમ? કારણ કે એ રીતે જાત્રા કરવા માટે એણે મારી પાસે ફંડ નથી માંગ્યું. બરાબર, સાચી વાત. એનો ખર્ચો એ કરે છે, એણે મારો સમય નથી માંગ્યો, એણે કોઈ જ રીતે મારી એનર્જી નથી માંગ્યું, એ જાતે કોઈ અનુદાન નથી માંગ્યું. બરાબર છે. એની માન્યતા એ કરે. હું સપોર્ટ પૂરેપૂરો કરું. ત્યારે હું એને હોર્ન મારીને એમ નહીં કહું કે સાઈડ પર ખસ, હા ભાઈ તું અહીંયા કર, હું આમથી નીકળી જઈશ. આ સિમ્પલ થોટ પ્રોસેસ મારું છે. જેની જેવી ભક્તિ એની એવી શક્તિ, એમાં તમે કાંઈ જ નહીં કરી શકો એમ.
મારું એવું માનવું છે કે ભાઈ તમે ભગવાન પર બધું નહીં ઢોળી દો કે તમે જ કરો બધું, અમે કંઈ નહીં કરીએ. નહીં, કર્મ કરો. ભગવાન તમે ખાલી જોતા રહેજો, હમ હું કામ કરીશ. ક્યાંક ભૂલ થાય તો ધ્યાન દોરજો. ધ્યાન દોરજો. શનિદેવની જ વાત છે, બરાબર. શનિદેવના બધા પનોતી શબ્દથી બરાબર નવા છે, પણ કોઈ દિવસ કોઈ એવો પોઈન્ટ ઓફ વ્યૂ લઈને આવ્યો કે શનિદેવ આમ મઠારવાનું કામ કરે? બહુ હવામાં ઉડતા હો તો તમને અઢીઓ લાગે કે 7.5 લાગે તો એ કહે ને કે જરાક ટાળો રે, મનોમંથન કર. એકચ્યુઅલી આપણે ધર્મની જે મેઇન ખાસિયત છે ને તે છે મનોમંથનની, કે તમે આધ્યાત્મિક વિકાસ કરો, મનનો વિકાસ કરો, મન પર આખો કંટ્રોલ લાવો. અને એ જે વસ્તુ છે એ આખું સાઈડ પર જતું રહ્યું છે આપણું. હવે થોડુંક આપણું એવું છે કે જ્યાં સુધી અમે 12 જ્યોતિર્લિંગ કરી લીધા, મેં 4 ધામ કરી લીધા, હું આ મંદિરે ગયેલો, હું તે મંદિરે ગયેલો, બધી વાત બરાબર, પણ પછી જ્યારે શરીરનું પૂછું તો ધીરેથી જવાબ એવો આવે કે જવા દે ને, મારા ઘૂંટણમાં જરા બહુ ઇસ્યુ છે, મતલબમાં એમ, બરાબર. હવે એ જ વ્યક્તિને પૂછો, ખીર ગંગા ગયા છો? પાર્વતી વેલી જોઈ છે? ત્યાંથી તમે આમ પેલું એ જોયું છે? નહીં જોયું. કેમ? કે ત્યાં કોઈ ભગવાનનું મંદિર નહીં ને, બાકી તો ચડી ગયા હોત એમ. કેમ? તો કે ત્યાં બધી ઘેરાયેલી ઘાટીઓની વચ્ચે રહેવાનું છે અને ઉપર બધું જ ખુલ્લું જોવાનું છે. ભાઈ એના માટે કોણ એટલું દૂર જાય? સમજ પડી? પણ ત્યાં જો એક મૂર્તિ હોત તો બધા જઈ આવત. મારું એવું માનવું છે કે તમે જીવનમાં જે પણ કરો ને એ તમારા આધ્યાત્મિક વિકાસ માટેનું હોવું જોઈએ. જેટલા પણ જણા જે તે જગાએ જાઓ, 4 ધામ જાઓ, 15 ધામ જાઓ, વોટેવર જાઓ, ત્યાં બેસીને તમે 10 મિનિટે મૌન ધારણ કરીને ધ્યાનમાં બેઠા છો. રીલ બનાવે હમણાં તો બધા, બરાબર. કશું એ કોઈને ખબર ન પડે એ રીતે તમે શાંતિથી બેઠા છો. બીટેલ આશ્રમમાં મેં ગયેલા, એટલી બ્યુટીફુલ જગા છે, એકદમ શાંત જગા. એ બની જ હતી એના માટે કે લોકો અહીંયા આવીને ધ્યાન ધરે. બીટેલ આશ્રમ ઋષિકેશમાં બહુ જ અદ્ભુત જગા છે, ત્યાં તમે બેસો શાંતિથી, શું મજા આવે. એટલું પક્ષીઓનો કલરવ, ગ્રીનરી ને મસ્ત મજાનું વાતાવરણ. પણ હવે 10 મિનિટ તમારે બેસવાનું. હવે આપણી પ્રથા એ છે કે અમે બહુ કુલ છીએ, અમે બધાથી નોખા છીએ, એ બતાવવાની હોડ એટલી બધી જામી છે કે ન પૂછો વાત એમ. એ બીમારી જે છે એ તો એમાં કંઈ નહીં થઈ શકે. એટલે ધર્મ એ જે છે એ મારો બહુ અંગત સબ્જેક્ટ છે. એ બાબતે મારું એવું માનવું છે કે જેણે મને બનાવ્યો છે કે સર્જ્યો છે એનું થેન્ક યુ કહેવા માટે મારી એની ઓફિસ નહીં જવું પડે. અહીંથી મને રોજ સનસેટ દેખાય સરસ મજાનો. એનાથી વધારે સારું કેટલું? એટલે હું સિમ્પલ કહું, બાળકે એક સરસ રંગોળી બનાવી હોય કે ઘરે કોઈએ કંઈ સરસ બનાવ્યું હોય અને એ કોકને કહે કે જરાક જુઓ ને કેવું બન્યું છે, ને આપણે કહે યાર 1 નંબર બનાવ્યું છે, તો રોજ સાંજે સુરત દાદાએ આમ રંગોળી નહીં ભરતા હોય, આપણે જઈને જોયું, અરે યાર શું સનસેટ છે યાર, રાઈટ? તો એમાં આવી ગયો કે નહીં આવી ગયો? તો 100%. સિમ્પલ ભાવ હોવો જરૂરી છે. અમિતભાઈ, હવે પોડકાસ્ટના અંત તરફ આગળ વધીએ તો રેપિડ ફાયર રાઉન્ડ થઈ જાય. માઇક કે કેમેરો? માઇક. રેડિયો કે સ્ટેજ એન્કરિંગ? સ્ટેજ એન્કરિંગ. એન્કરિંગ કરવાની શેમાં મજા આવે, લવ મેરેજ વાળામાં કે અરેન્જ મેરેજ વાળામાં? જેમાં પૈસા મળે એઝ એક્સપેક્ટેડ. સ્ક્રિપ્ટેડ શો કે સ્પોન્ટેનિયસ એન્કરિંગ? બોથ. સુરતનું વેડિંગ કે પછી ડેસ્ટિનેશન? બોથ. સ્ટેજ પર સૌથી વધારે એનર્જી ક્યાં મળે, ડીજેથી કે ક્રાઉડથી? ક્રાઉડ. માઇક બંધ થયા પછી સાયલન્સ કે કેઓસ, શું ગમે? સાયલન્સ. ઓકે. એન્કરિંગમાં સ્ક્રિપ્ટ કે સ્વેગ? સ્ક્રિપ્ટ. પરફેક્ટ વેડિંગ સિમ્પલ કે ગ્રાન્ડ? ડિપેન્ડ્સ. લાઈક ફેમિલીએ કઈ રીતે કરવા છે. ઓકે. સૌથી ડેન્જરસ ગેસ્ટ, રિલેટિવ કે ફ્રેન્ડ સર્કલ? કોઈ નહીં. ઓકે. કોઈ અનુભવ નથી થયો હજુ સુધી? તમે ઓપ્શન્સ બહુ ઓછા રાખ્યા છે. રિલેટિવ્સ કે ડેન્જરસ ગેસ્ટ એટલે કેવી રીતે? એના કરતાં વધારે ડેન્જરસ તમને વધારે હેરાન કરી મૂકે એમ, એ ટાઈપના? ના, એ તો દરેક વ્યક્તિ એ હેન્ડલિંગનો તો અમે ચાર્જ લઈએ છીએ. ઓકે. તો ગુજરાતી વેડિંગ કે અધર વેડિંગ? એટલે કઈ રીતે? પ્રશ્ન પાછો એ. તમને મજા શેમાં આવે એન્કરિંગ કરવાની? ગુજરાતી વેડિંગના પ્રથાઓની એન્કરિંગ મારી પાસે હોય, બીજા બધામાં નથી હોતી. ઓકે. એમાં મારી જરૂર નથી હોતી. સંગીતમાં જ હોઈએ, પહેલામાં બધામાં હોઈએ, મંડપ મુહૂર્ત તો ગુજરાતી જ ઓફકોર્સ.
આરજે તરીકે વોઇસ ઇમ્પોર્ટન્ટ કે ટાઈમિંગ? બંને. ઓકે. એન્કર હોવું ઇઝી લાગે કે ટફ? મને તો ઇઝી લાગે છે. પોલિટિકલ ઇવેન્ટમાં પાછો સવાલ આવ્યો, પોલિટિકલ ઇવેન્ટમાં પ્રેશર હોય કે પાવર? મજા હોય. ઓકે. લાસ્ટ મોમેન્ટ ચેન્જીસ જે આવે તેમાં સ્ટ્રેસ થાય કે પછી થ્રિલ અનુભવાય? થ્રિલ. ઓકે. ફેમિલી ટાઈમ કે સ્ટેજ ટાઈમ? સ્ટેજ ટાઈમ. ફેમ કે પીસ? પીસ. સક્સેસ કે સેટિસ્ફેક્શન? સેટિસ્ફેક્શન. લાસ્ટ, મની કે રિસ્પેક્ટ? બોથ. ઓકે. તો પોડકાસ્ટ સમાપન કરીએ પહેલાં મિતભાઈને જ કહે કે એમના અંદાજમાં જ આ પોડકાસ્ટનું સમાપન કરો તો થોડી વધારે મજા આવશે મિતભાઈ. કુશલભાઈ અમારા બહુ સારા મિત્ર છે. ઓફ કેમેરા હમણાં હું થોડી વાર એમને રોસ્ટ કરીશ બરાબર દબાઈને. અને થેન્ક યુ સો મચ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી. એન્ડ આ ઇન્ટરવ્યૂ જે છે, આ જે પણ પોડકાસ્ટ થયું એમાં કુશલ એક વાત ખાસ કહેવાની છે ને, તમે ડિસ્ક્લેમર પણ ગણી શકો. જાણવું ને સમજવું હોય તો આમાંથી તમને ઘણું જાણવા અને ઘણું સમજવા મળશે. વખોડવું હોય, ટીકા કરવી હોય, ટિપ્પણી કરવી હોય, એના માટે પણ બધું જ મળશે. કહેવાનો અર્થ અને વાત એ છે કે મારા જીવનમાં મેં એક પદ્ધતિ બનાવી છે કે હું હંમેશા ટીકા હોય, ટિપ્પણી હોય, આ બધું એ વ્યક્તિત્વનું એક્સેપ્ટ કરું છું જેમને હું આદ્ય માનું છું, જેમને હું માનું છું કે આ મારા ગુરુ છે, આમની વાત ચોક્કસથી મારે માનવી જોઈએ. હું એ લોકોની માનું છું કે જે જ્ઞાનમાં, સમજણમાં બધી રીતે મારાથી સવાયા છે, રાઈટ. બાકી અન્ય જે મિત્રો પણ એમાં પડતા હોય કે જેમાં મને એમ થાય કે આ મારે હજી આમણે સમજણની કક્ષા હજી ડેવલપ કરવાની જરૂર છે, તો ત્યાં આગળ હું થોડું એને ઇગ્નોર કરવાના મૂડમાં વધારે રહેતો હોઉં છું. પણ મેં કહ્યું તેમ દરેક વિચારો, એ વિચારમાંથી આપણને મળતું દૂધ, જેને હું હંસની જેમ પી લેવા માનું છું, અને જે વિચારોમાં સંમત નથી કે જે મને સમજ પડતી નથી તે બધી વસ્તુઓને પાણીની જેમ નિતારી દેવામાં પણ હું જ માનું છું. સો યસ, આ વાતમાંથી ઘણું બધું તમને શીખવા મળશે. હજી કુશલે થોડા વધારે પ્રશ્નો કરવા જોઈતા હતા, પણ કુશલ મને એવું લાગે છે સેકન્ડ પાર્ટ બનાવવા માંગે છે, એટલે ચોક્કસથી એ એક પાર્ટ બનાવીને આવ્યો છે. ખૂબ મજા આવી. થેન્ક યુ સો મચ. તો મિત્રો, આ પોડકાસ્ટમાં તમને જીવનના ઘણા બધા પાઠ શીખવા મળ્યા હશે, કારણ કે મિતભાઈ એમના ઘણા લાંબા અનુભવના અને કેટલાક વડીલો સાથેની ચર્ચાના અનુભવો શેર કર્યા છે. તો હવે તમે જ એક વસ્તુ નક્કી કરજો કે જીવનમાં સફળતા મહત્ત્વની છે કે સંબંધો. અને જો આ પોડકાસ્ટ ગમે તો ચોક્કસથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને આ મિત્રો સાથે શેર કરજો. થેન્ક યુ.